સાંભળો, હે નાથ, જેની પર આપ દયા કરો છો તેને સદાય કલ્યાણ અને નિરંતર કુશળ છે. દેવો, મનુષ્ય અને મુનિ સર્વે એની પર પ્રસન્ન રહે છે. તે જ વિજયી છે, તે જ વિનયી છે અને તે જ ગુણોનો સમુદ્ર બની જાય છે. તેનો સુંદર યશ ત્રણેય લોકોમાં પ્રકાશિત થાય છે. પ્રભુની કૃપાથી સર્વે કાર્ય થયું. આજે અમારો જન્મ સફળ થઈ ગયો. હે નાથ, પવનપુત્ર હનુમાને જે કરણી કરી તેનું 1000 મુખોથી એ વર્ણન નથી કરી શકાતું. પછી જાંબવાને હનુમાનજીના સુંદર ચરિત્ર શ્રી રઘુનાથજીને સંભળાવ્યા. તે ચરિત્ર સાંભળવામાં કૃપાનિધાન શ્રી રામચંદ્રજીના મનને ઘણા જ ગમ્યા. તેમણે હર્ષિત થઈને હનુમાનજીને ફરી હૃદય સરસા ચાંપી દીધા અને કહ્યું, હે તાત, કહો, સીતા કઈ રીતે રહે છે અને પોતાના પ્રાણોની રક્ષા કરે છે? હનુમાનજીએ કહ્યું, આપનું નામ રાત દિવસ ચોકી કરનારું છે. આપનું ધ્યાન જ કમાડ છે. નેત્રોને આપના ચરણોમાં લગાવેલા રાખે છે. એ જ તાળું છે. પછી પ્રાણ જાય તો કયા માર્ગે? આવતી વેળાએ તેમણે મને ચૂડામણી ઉતારીને આપ્યો. શ્રી રઘુનાથજીએ તેને લઈને હૃદય ચાંપી દીધો. હનુમાનજીએ પાછું કહ્યું, હે નાથ, બંને નેત્રોમાં જળ ભરીને જાનકીજીએ મને થોડાક વચનો કહ્યા. નાના ભાઈ સહિત પ્રભુના ચરણ પકડજો અને કહેજો કે આપ દીનબંધુ છો, શરણાગતના દુઃખોને હરનારા છો અને હું મન, વચન અને કર્મથી આપના ચરણોની અનુરાગિણી છું. તોય સ્વામીએ મને કયા અપરાધે ત્યાગી દીધી? હા, એક દોષ હું પોતાનો અવશ્ય માનું છું કે આપનો વિયોગ થતાં જ મારા પ્રાણ જતા ન રહ્યા. પરંતુ હે નાથ, આ તો નેત્રોનો અપરાધ છે જે પ્રાણોને નીકળવામાં હઠપૂર્વક વિઘ્ન કરે છે. વિરહ અગ્નિ છે, શરીર રૂ છે અને શ્વાસ પવન છે. આ પ્રમાણે અગ્નિ અને પવનનો સંયોગ થવાથી આ શરીર ક્ષણ માત્રમાં બળી શકે છે. પરંતુ નેત્ર પોતાના હિતને માટે જળ વરસાવે છે, જેથી વિરહના અગ્નિથી પણ દેહ બળવા નથી પામતો. સીતાજીની વિપત્તિ બહુ મોટી છે. હે દીનદયાળુ, તે વગર કહે જ સારી છે કહેવાથી આપને ઘણો ક્લેશ થશે. હે કરુણાનિધાન, તેમનો એક એક પળ કલ્પ સમાન વીતે છે. માટે હે પ્રભુ, તુરત ચાલો અને પોતાની ભુજાઓના બળે દુષ્ટોના સૈન્યને જીતીને સીતાજીને લઈ આવો. સીતાજીનું દુઃખ સાંભળીને સુખના ધામ પ્રભુના કમળ નેત્રોમાં જળ ઉભરાયું અને તે બોલ્યા, મન, વચન અને દેહથી જેને મારી જ ગતિ છે તેને શું સ્વપ્નમાં વિપત્તિ આવી શકે છે? હનુમાનજીએ કહ્યું, હે પ્રભુ, વિપત્તિ તો એ ત્યારે જ છે જ્યારે આપનું ભજન સ્મરણ ન થાય. પરંતુ સીતાજીનો સઘળો સમય આપના જ અનન્ય ભજન ચિંતનમાં વીતે છે, માટે વિપત્તિ કેવી? પ્રભુ, રાક્ષસોની વાત જ કેટલી છે. આપ શત્રુને જીતીને જાનકીજીને લઈ આવો. ભગવાન કહેવા લાગ્યા, હે હનુમાન, સાંભળ, તારા સમાન મારો ઉપકારી દેવ, મનુષ્ય અથવા મુનિ કોઈ પણ શરીરધારી નથી. હું તારો પ્રત્યુપકાર તો શું કરું? મારું મન પણ તારા સામે નથી થઈ શકતું. હે પુત્ર, સાંભળ, મેં મનમાં ઘણો વિચાર કરીને જોઈ લીધું કે હું તારાથી ઋણમુક્ત નથી થઈ શકતો. દેવતાઓના રક્ષક પ્રભુ વારંવાર હનુમાનજીને જોઈ રહ્યા છે. નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરાયું છે અને શરીર અત્યંત પુલકિત છે. પ્રભુના વચન સાંભળીને અને એમના પ્રસન્ન મુખ તથા પુલકિત અંગોને જોઈને હનુમાનજી હર્ષિત થઈ ગયા અને પ્રેમમાં વ્યાકુળ થઈને, હે ભગવાન, મારી રક્ષા કરો, રક્ષા કરો કહેતા શ્રી રામજીના ચરણોમાં નમી પડ્યા. પ્રભુ એમને વારંવાર ઉઠાડવા ઈચ્છે છે, પરંતુ પ્રેમમાં ડૂબેલા હનુમાનજીને
ચરણોમાંથી ઉઠવું ગમતું નથી. પ્રભુના કરકમળ હનુમાનજીના શિર ઉપર છે. એ સ્થિતિનું સ્મરણ કરીને, અર્થાત હનુમાનજી રૂપે શિવજી પોતાના જ શિરે શ્રી રામજીનો કરકમળ રાખેલો સમજીને શિવજી પ્રેમમગ્ન થઈ ગયા અને તેમને સમાધિ લાગી ગઈ. સમાધિમાંથી જાગૃત થઈ મનને સાવધાન કરીને શંકરજી અત્યંત સુંદર કથા કહેવા લાગ્યા. હનુમાનજીને ઉઠાડીને પ્રભુએ હૃદય ચાપ્યા અને હાથ પકડીને અત્યંત નજીક બેસાડી દીધા. હે હનુમાન, કહો તો, રાવણ દ્વારા સુરક્ષિત લંકા અને તેના ઘણા બંકા કોટને તમે કઈ રીતે સળગાવ્યો? હનુમાનજીએ પ્રભુને પ્રસન્ન જાણ્યા અને તેઓ અભિમાન રહિત વચન બોલ્યા. વાનરોનો બસ આ જ મોટો પુરુષાર્થ છે કે તે એક ડાળીથી બીજી ડાળીએ ચાલ્યો જાય છે. મેં જે સમુદ્ર ઓળંગીને સોનાનું નગર બાળ્યું અને રાક્ષસ ગણોને મારી અશોકવનને ઉજાડી નાખ્યું, આ સર્વે તો હે શ્રી રઘુનાથજી આપનો જ પ્રતાપ છે. હે નાથ, આમાં મારી પ્રભુતા કંઈ પણ નથી. હે પ્રભુ, જેની પર આપ પ્રસન્ન હો તેના માટે કંઈ પણ કઠિન નથી. આપના પ્રભાવથી રૂ વડવાનળને નિશ્ચય જ બાળી શકે છે, અર્થાત અસંભવ પણ સંભવ થઈ શકે છે. હે નાથ, મને અત્યંત સુખ આપનારી પોતાની નિશ્ચલ ભક્તિ કૃપા કરીને આપો. હનુમાનજીની અત્યંત સરળ વાણી સાંભળીને હે ભવાની, ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીએ એવમસ્તુ કહ્યું. હે ઉમા, જેણે શ્રી રામજીનો સ્વભાવ જાણી લીધો તેને ભજન સિવાયની બીજી વાત જ નથી ગમતી. આ સ્વામી સેવકનો સંવાદ જેના હૃદયમાં આવી ગયો તે જ શ્રી રઘુનાથજીના ચરણોની ભક્તિ પામી ગયો. પ્રભુના વચન સાંભળીને વાનરજનો કહેવા લાગ્યા, કૃપાળુ આનંદ કંદ શ્રી રામજીનો જય હો, જય હો, જય હો. પછી શ્રી રઘુનાથજીએ કપિરાજ સુગ્રીવને બોલાવ્યા અને કહ્યું, જવાની તૈયારી કરો. હવે વિલંબ શા કારણે કરાય? વાનરોને તુરત જ આજ્ઞા આપો. ભગવાનની રાવણવધની તૈયારી જોઈને ઘણા જ ફૂલ વરસાવીને અને હરખાઈને દેવતા આકાશમાંથી પોતપોતાના લોકે ચાલ્યા ગયા. વાનરરાજ સુગ્રીવે શીઘ્રતાથી વાનરોને બોલાવ્યા. સેનાપતિઓના સમૂહ આવી ગયા. વાનર રીંછોના ટોળા અનેક રંગોના છે અને તેમનામાં અતુલનીય બળ છે. તેઓ પ્રભુના ચરણોમાં શીશ નમાવે છે. મહાબળવાન રીંછ અને વાનર ગરજી રહ્યા છે. શ્રી રામજીએ વાનરોની સમસ્ત સેના જોઈ ત્યારે કમળ નેત્રોથી કૃપાપૂર્વક તેમની સામે દ્રષ્ટિ ફેરવી. રામ કૃપાનું બળ પામીને શ્રેષ્ઠ વાનરો જાણે પાંખોવાળા મોટા પર્વત થઈ ગયા. પછી શ્રી રામજીએ હરખાઈને પ્રસ્થાન કર્યું. અનેક સુંદર અને શુભ શુકન થયા. જેમની કીર્તિ સર્વ મંગળોથી પૂર્ણ છે તેમના પ્રસ્થાનના સમયે શુકન થવા આ નીતિ છે. પ્રભુનું પ્રસ્થાન જાનકીજીએ પણ જાણી લીધું. તેમના ડાબા અંગો ફરકીને જાણે કહી દેતા હતા કે શ્રી રામજી આવી રહ્યા છે. જાનકીજીને જે જે શુકન થતા હતા તે રાવણ માટે અપશુકન થયા. સેના ચાલી નીકળી તેનું વર્ણન કોણ કરી શકે છે? અસંખ્ય વાનર અને રીંછ ગર્જના કરી રહ્યા છે. નખ જ જેમના શસ્ત્ર છે તે ઈચ્છાનુસાર ચાલનારા રીંછ વાનર પર્વતો અને વૃક્ષોને ધારણ કરીને કોઈ આકાશ માર્ગે અને કોઈ પૃથ્વી પર ચાલ્યા જઈ રહ્યા છે. તેઓ સિંહ સમાન ગર્જના કરી રહ્યા છે. તેમના ચાલવા અને ગર્જનાથી દિશાઓના હાથી વિચલિત થઈને ચિત્કારી રહ્યા છે. દિશાઓના હાથી ચિત્કારવા લાગ્યા. પૃથ્વી ડોલવા લાગી. પર્વત ચંચળ થઈ ગયા અને સમુદ્ર ખળભળી ઉઠ્યા. ગંધર્વ, દેવતા, મુનિ, નાગ, કિન્નર સર્વ મનમાં હરખાયા કે હવે અમારા દુઃખ ટળી ગયા. કરોડો કરોડો ભયાનક વાનર યોદ્ધા દાંત કટકટાવે છે અને કરોડોએ દોડી રહ્યા છે. પ્રબળ પ્રતાપ કૌશલનાથ શ્રી રામચંદ્રજીનો જય હો,
એમ પોકારતા તેઓ તેમના ગુણ સમૂહોનું ગાન કરી રહ્યા છે. ઉદાર, પરમ શ્રેષ્ઠ અને મહાન સર્પરાજ શેષજી પણ સેનાનો ભાર નથી થઈ શકતા. તેઓ વારંવાર મોહિત થઈ જાય છે અને વારંવાર કચ્છપની કઠોર પીઠને દાંતોથી પકડે છે. આમ કરતા તે એવા શોભી રહ્યા છે જાણે શ્રી રામચંદ્રજીની સુંદર પ્રસ્થાન યાત્રાને પરમ સોહામણી જાણીને તેની અચળ પવિત્ર કથાને સર્પરાજ શેષજી કચ્છપની પીઠ પર લખી રહ્યા હોય. આ પ્રમાણે કૃપાનિધાન શ્રી રામજી સમુદ્ર તટે જઈ રોકાયા. અનેક રીંછ વાનર યત્ર તત્ર ફળ ખાવા લાગ્યા. ત્યાં લંકામાં જ્યારથી હનુમાનજી લંકાને બાળીને ગયા ત્યારથી રાક્ષસો ભયભીત રહેવા લાગ્યા. પોતપોતાના ઘરોમાં સર્વે વિચાર કરે છે કે હવે રાક્ષસ કુળની રક્ષાનો કોઈ ઉપાય નથી. જેના દૂતનું બળ વર્ણન નથી કરી શકાતું તેના સ્વયં નગરમાં આવવાથી કઈ ભલાઈ છે. દૂતીઓ દ્વારા નગર નિવાસીઓના વચન સાંભળીને મંદોદરી ઘણી જ વ્યાકુળ થઈ ગઈ. તે એકાંતમાં હાથ જોડીને પતિ રાવણના ચરણે પડી અને નીતિરસમાં રસબસ થયેલ વાણી બોલી, હે પ્રિયતમ, શ્રી હરિ સાથેનો વિરોધ ત્યજી દો. મારા કયાને અત્યંત હિતકારી જાણીને હૃદયમાં ધારણ કરો. જેમના દૂતની કરણીનો વિચાર કરતા જ રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ પડી જાય છે. હે પ્રિય સ્વામી, જો ભલું ઈચ્છતા હો તો મંત્રીને બોલાવી તેની સાથે શ્રી રામજીની સ્ત્રીને મોકલી આપો. સીતા આપના કુળરૂપી કમળોના વનને દુઃખ આપનારી શિયાળાની રાત્રિ સમાન આવી છે. હે નાથ, સાંભળો, સીતાને પરત કર્યા વિના શંભુ અને બ્રહ્માના કર્યા છતાંય આપનું ભલું નહીં થઈ શકે. શ્રી રામજીના બાણ સર્પોના સમૂહ સમાન છે અને રાક્ષસોના સમૂહ દેડકા સમાન. જ્યાં સુધી તે એમને ગ્રસી ન લે ત્યાં સુધીમાં હઠ છોડીને ઉપાય કરી લો. મૂર્ખ અને જગત પ્રસિદ્ધ અભિમાની રાવણ કાનેથી તેની વાત સાંભળીને ખૂબ હસ્યો અને કહ્યું, સ્ત્રીઓનો સ્વભાવ ખરેખર જ બહુ ડરપોક હોય છે. મંગળમાય ભય કરો છો. તમારું મન ઘણું જ કમજોર છે. જો વાનરોની સેના આવશે તો બિચારા રાક્ષસ તેને ખાઈને પોતાનો જીવન નિર્વાહ કરશે. લોકપાળ પણ જેના ડરથી કાંપે છે તેની સ્ત્રી થઈને ડરો છો? આ તો મોટા ઉપહાસની વાત છે. રાવણે આમ કહીને હસીને તેને હૃદય ચાંપી દીધી અને મમતા વધારીને તે સભામાં ચાલ્યો ગયો. મંદોદરી હૃદયમાં ચિંતા કરવા લાગી કે પતિને વિધાતા પ્રતિકૂળ થઈ ગયા. જેવો જ તે સભામાં જઈને બેઠો તેને એવા ખબર મળ્યા કે શત્રુની સમસ્ત સેના સમુદ્રના સામા તટે આવી ગઈ છે. તેણે મંત્રીઓને પૂછ્યું કે ઉચિત સલાહ કહો, હવે શું કરવું જોઈએ? ત્યારે તે સર્વ હસ્યા અને બોલ્યા કે શાંતિથી બેઠા રહીએ. આમાં સલાહની કઈ વાત છે? આપે દેવતાઓ અને રાક્ષસોને જીતી લીધા ત્યારે તો કંઈ શ્રમ જ નહોતો થયો. તો પછી વાનર અને મનુષ્ય કઈ ગણતરીમાં છે? મંત્રી, વૈદ્ય અને ગુરુ આ ત્રણેય જો ભય કે લાભની આશાએ પ્રિય બોલે છે તો ક્રમશઃ રાજ્ય, શરીર અને ધર્મ આ ત્રણેયનો શીઘ્ર જ નાશ થઈ જાય છે. રાવણને માટે પણ એ જ સંયોગ આવી ઊભો છે. મંત્રી એને સંભળાવીને મોં પર સ્તુતિ કરે છે. આ જ સમયે અવસર જાણીને વિભીષણજી આવ્યા. તેમણે મોટા ભાઈના ચરણોમાં શીશ નમાવ્યું. પછી તે શીશ નમાવીને પોતાના આસન પર બેસી ગયા અને આજ્ઞા પામીને વિભીષણજી બોલ્યા, હે કૃપાળુ, જ્યારે આપે મને વાત પૂછી છે તો હે તાત, હું પોતાની બુદ્ધિ અનુસાર આપના હિતની વાત કહું છું. જે મનુષ્ય પોતાનું કલ્યાણ, સુંદર યશ, સુબુદ્ધિ, શુભ ગતિ અને વિવિધ પ્રકારના સુખ ઈચ્છતો હોય તે હે સ્વામી પર સ્ત્રીના લલાટને ચોથના ચંદ્રમાની જેમ ત્યજી દે. 14 ભુવનોનો એક જ સ્વામી હોય તે પણ જીવોથી વેર કરીને રહી નથી શકતો.
જે મનુષ્ય ગુણોનો સમુદ્ર અને ચતુર હોય તેને ભલે થોડોક જ લોભ કેમ ન હોય તો પણ કોઈ ભલો નથી કહેતા. હે નાથ, કામ, ક્રોધ, મદ અને લોભ આ સર્વે નરકના માર્ગ છે. આ સર્વેને છોડીને શ્રી રામચંદ્રજીને ભજો, જેમને સંત ભજે છે. હે તાત, રામ મનુષ્યોના જ રાજા નથી, તે સમસ્ત લોકોના સ્વામી અને કાળના પણ કાળ છે. તે સંપૂર્ણ ઐશ્વર્ય, યશ, શ્રી, ધર્મ, વૈરાગ્ય અને જ્ઞાનના ભંડાર ભગવાન છે. તે નિરામય, અજન્મા, વ્યાપક, અજેય, અનાદિ અને અનંત બ્રહ્મ છે. તે કૃપાના સમુદ્ર ભગવાને પૃથ્વી, બ્રાહ્મણ, ગાયો અને દેવતાઓનું હિત કરવા માટે જ મનુષ્ય શરીર ધારણ કર્યું છે. હે ભાઈ, સાંભળો, તેઓ સેવકોને આનંદ આપનારા, દુષ્ટોના સમૂહનો નાશ કરનારા અને વેદ તથા ધર્મની રક્ષા કરનારા છે. વેર ત્યાગીને તેમને મસ્તક નમાવો. તે શ્રી રઘુનાથજી શરણાગતનું દુઃખ નાશ કરનારા છે. હે નાથ, તે પ્રભુને જાનકીજીને આપી દો અને વિના જ કારણે સ્નેહ રાખનારા શ્રી રામજીને ભજો. જેને સંપૂર્ણ જગતનો દ્રોહ કરવાનું પાપ લાગ્યું છે, શરણે જવાથી પ્રભુ તેનો પણ ત્યાગ નથી કરતા. જેમનું નામ ત્રણેય તાપોને નાશ કરનારું છે, તે જ પ્રભુ મનુષ્ય રૂપમાં પ્રગટ થયા છે. હે રાવણ, હૃદયમાં આ સમજી લો. હે દશશીશ, હું વારંવાર આપના ચરણે પડું છું અને વિનંતી કરું છું કે માન, મોહ અને મદનો ત્યાગ કરીને આપ કૌશલપતિ શ્રી રામજીનું ભજન કરો. મુનિ પુલસ્ત્યજીએ પોતાના શિષ્યની સાથે આ વાત કહી મોકલી છે. હે તાત, સુંદર અવસર પામીને મેં તરત જ આ વાત આપને કહી દીધી. માલ્યવાન નામે એક ઘણો જ બુદ્ધિમાન મંત્રી હતો. તેણે વિભીષણના વચનો સાંભળ્યા અને ઘણું સુખ માન્યું અને કહ્યું, હે તાત, આપના નાના ભાઈ નીતિ વિભૂષણ છે. વિભીષણ જે કંઈ કહી રહ્યા છે તેને હૃદયમાં ધારણ કરી લો. રાવણે કહ્યું, આ બંને મૂર્ખ શત્રુના મહિમાને વખાણી રહ્યા છે. અહીં કોઈ છે? આને દૂર કરો. ત્યારે માલ્યવાન તો ઘરે પાછો જતો રહ્યો અને વિભીષણજી હાથ જોડીને ફરી કહેવા લાગ્યા, હે નાથ, પુરાણ અને વેદ આમ કહે છે કે સુબુદ્ધિ અને કુબુદ્ધિ સર્વેના હૃદયમાં રહે છે. જ્યાં સુબુદ્ધિ છે ત્યાં અનેક પ્રકારની સંપદાઓ રહે છે અને જ્યાં કુબુદ્ધિ છે ત્યાં પરિણામમાં વિપત્તિ જ રહે છે. આપના હૃદયમાં ફક્ત કુબુદ્ધિ આવી વસી છે. એનાથી આપ હિતને અહિત અને શત્રુને મિત્ર માની રહ્યા છો. જે રાક્ષસ કુળને માટે કાળ રાત્રિની સમાન છે, તે સીતા પર આપની ઘણી પ્રીતિ છે. હે તાત, હું ચરણ પકડીને આપની પાસે ભીખ માંગુ છું કે આપ મારા પ્રેમને રાખો. મુજ નાના ભાઈના આગ્રહનો સ્નેહપૂર્વક સ્વીકાર કરો. શ્રી રામજીને સીતાજી આપી દો, જેનાથી આપનું અહિત ન થાય. વિભીષણે પંડિતો, પુરાણો અને વેદો દ્વારા સંમત વાણીથી નીતિ વખાણીને કહી. પણ એને સાંભળતા જ રાવણ ક્રોધિત થઈને ઉઠ્યો અને બોલ્યો કે અરે દુષ્ટ, હવે મૃત્યુ તારા નિકટ આવી ગયું છે. અરે મૂર્ખ, તું જીવે છે તો સદા મારો જીવાડેલો, પણ હે મૂઢ, પક્ષ તને શત્રુનો જ સારો લાગે છે. અરે દુષ્ટ, બતાવ, જગતમાં એવો કોણ છે જેને મેં પોતાની ભુજાઓના બળે ન જીત્યો હોય? મારા નગરમાં રહીને પ્રેમ કરે છે તપસ્વીઓ પર. મૂર્ખ, તેમને જ જઈને મળ અને એમને જ નીતિ બતાવ. આવું કહીને રાવણે તેમને લાત મારી, પરંતુ મારવા છતાંય નાના ભાઈ વિભીષણે વારંવાર તેના ચરણો જ પકડ્યા. શિવજી કહે છે, હે ઉમા, સંતની આ જ મોટાઈ છે કે નિંદા કરવા છતાંય ભલું જ કરે છે. વિભીષણજીએ કહ્યું, આપ મારા પિતાની સમાન છો. ભલે તમે મને માર્યું, પરંતુ હે નાથ, આપનું ભલું શ્રી રામજીને ભજવામાં જ છે.
આટલું કહીને વિભીષણ પોતાના મંત્રીઓને સાથે લઈને આકાશ માર્ગમાં ગયા અને સર્વેને સંભળાવીને તેઓ આમ કહેવા લાગ્યા, શ્રી રામજી સત્ય સંકલ્પ અને સર્વસમર્થ પ્રભુ છે, અને હે રાવણ, તમારી સભા કાળને વશ છે, માટે હું હવે શ્રી રઘુવીરના શરણમાં જાઉં છું, મને દોષ ન આપતા. આમ કહીને વિભીષણ જેવા ચાલી નીકળ્યા કે તરત જ સર્વે રાક્ષસ આયુહીન થઈ ગયા. શિવજી કહે છે, હે ભવાની, સાધુનું અપમાન તરત જ સંપૂર્ણ કલ્યાણની હાનિ કરી નાખે છે. રાવણે જે ક્ષણે વિભીષણને ત્યાગ્યો તે જ ક્ષણે તે અભાગ્યો વૈભવથી હીન થઈ ગયો. વિભીષણજી હરખાઈને મનમાં અનેક મનોરથો કરતા શ્રી રઘુનાથજીની પાસે ચાલ્યા. તેઓ વિચારતા જતા હતા કે હું જઈને ભગવાનના કોમળ અને લાલ રંગના સુંદર ચરણ કમળોનું દર્શન કરીશ, જે સેવકોને સુખ આપનારા છે, જે ચરણોનો સ્પર્શ પામીને ઋષિપત્ની અહલ્યા તરી ગયા અને જે દંડકવનને પવિત્ર કરનારા છે, જે ચરણોને જાનકીજીએ હૃદયમાં ધારણ કરી રાખ્યા છે, જે કપટ મૃગની સાથે પૃથ્વી પર તેને પકડવા દોડ્યા હતા, અને જે ચરણ કમળ સાક્ષાત શિવજીના હૃદયરૂપી સરોવરમાં બિરાજમાન છે. મારું અહોભાગ્ય છે કે તેમને જ આજે હું જોઈશ. જે ચરણોની પાદુકાઓમાં ભરતજીએ પોતાનું મન લગાવી રાખ્યું છે, આહા, આજે હું એ જ ચરણોને હમણાં જ જઈને આ નેત્રોથી જોઈશ. આ પ્રમાણે પ્રેમ સહિત વિચાર કરતા તેઓ શીઘ્ર જ સમુદ્રની આ પાર, જ્યાં શ્રી રામચંદ્રજીની સેના હતી, ત્યાં આવી ગયા. વાનરોએ વિભીષણને આવતા જોયા તો તેમણે માન્યું કે શત્રુનો કોઈ ખાસ દૂત છે. તેમને ચોકીએ રોકીને તે વાનરો સુગ્રીવની પાસે આવ્યા અને એમને સર્વ સમાચાર કહી સંભળાવ્યા. સુગ્રીવે શ્રી રામજીની પાસે જઈને કહ્યું, હે રઘુનાથજી, સાંભળો, રાવણનો ભાઈ વિભીષણ આપને મળવા આવ્યો છે. પ્રભુ શ્રી રામજીએ કહ્યું, હે મિત્ર, તમે શું સમજો છો? વાનરરાજ સુગ્રીવે કહ્યું, હે મહારાજ, સાંભળો, રાક્ષસોની માયા ઓળખી શકાતી નથી. આ ઈચ્છાનુસાર રૂપ બદલનારો ન જાણે કયા કારણે આવ્યો છે. જણાય છે કે આ મૂર્ખ આપણો ભેદ લેવા આવ્યો છે, એટલે મને તો એ જ યોગ્ય લાગે છે કે એને બાંધી રાખવામાં આવે. શ્રી રામજીએ કહ્યું, હે મિત્ર, તમે નીતિ તો ઠીક વિચારી, પરંતુ મારું તો પ્રણ છે કે શરણાગતના ભયને હરી લેવો. પ્રભુના વચન સાંભળીને હનુમાનજી હર્ષિત થયા અને મનમાં ને મનમાં કહેવા લાગ્યા કે ભગવાન કેવા શરણાગત વત્સલ છે. શ્રી રામજી ફરી બોલ્યા, જે મનુષ્ય પોતાના અહિતનું અનુમાન કરીને શરણમાં આવેલાનો ત્યાગ કરી દે છે તે પામર છે, પાપમય છે, તેમને જોવામાં હાનિ છે. જેને કરોડો બ્રાહ્મણોની હત્યા લાગી હોય, શરણમાં આવ્યા પછી હું તેને પણ નથી ત્યજતો. જીવ જેવા જ મારા સન્મુખ થાય છે તેવા જ એના કરોડો જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. પાપીનો આ સહેજ સ્વભાવ હોય છે કે મારું ભજન એને કદીએ નથી ગમતું. જો તે રાવણનો ભાઈ નિશ્ચય જ દુષ્ટ હૃદયનો હોત તો શું તે મારા સન્મુખ આવી શકત? જે મનુષ્ય નિર્મળ મનનો હોય છે તે જ મને પામે છે. મને કપટ અને છળ છિદ્રો ગમતા જ નથી. જો રાવણે તેને ભેદ લેવા મોકલ્યો છે તો પણ હે સુગ્રીવ, આપણને તો કોઈ ભય કે હાનિ નથી, કારણ કે હે સખા, જગતમાં જેટલા પણ રાક્ષસો છે, લક્ષ્મણ પળવારમાં તે સર્વેને મારી શકે છે. અને જો તે ભયભીત થઈને મારે શરણે આવ્યો છે તો હું એને પ્રાણોની જેમ રાખીશ. કૃપાના ધામ શ્રી રામજીએ હસીને કહ્યું, બંને જ દશામાં તેને લઈ આવો. ત્યારે અંગદ અને હનુમાનજી સહિત સર્વે વાનર કૃપાળુ શ્રી રામચંદ્રજીનો જય હો કહેતા ચાલ્યા. વિભીષણજીને આદર સહિત આગળ કરીને વાનરો પછી ત્યાં ચાલ્યા જ્યાં કરુણાની ખાણ શ્રી રઘુનાથજી હતા. નેત્રોને આનંદનું દાન આપનારા બંને ભાઈઓને વિભીષણજીએ દૂરથી જ જોયા.
પછી શોભાના ધામ શ્રી રામજીને જોઈને તેઓ પલકારો રોકીને સ્તબ્ધ થઈ એકી ટશે જોતા જ રહી ગયા. ભગવાનની વિશાળ ભુજાઓ છે, લાલ કમળ સમાન નેત્રો છે અને શરણાગતના ભયને નાશ કરનારું શ્યામ શરીર છે. સિંહના જેવા ખભા છે, વિશાળ વક્ષસ્થળ અત્યંત શોભા આપી રહ્યું છે. અસંખ્ય કામદેવોના મનને મોહિત કરનારું મુખ છે. ભગવાનના સ્વરૂપને જોઈને વિભીષણજીના નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરાઈ આવ્યું અને શરીર અત્યંત પુલકિત થઈ ગયું. પછી મનમાં ધીરજ ધરીને તેમણે કોમળ વચન કહ્યા, હે નાથ, હું દશમુખ રાવણનો ભાઈ છું. હે દેવોના રક્ષક, મારો જન્મ રાક્ષસ કુળમાં થયો છે. મારું તામસી શરીર છે. સ્વભાવથી જ મને પાપ પ્રિય છે. જેમ ઘુવડને અંધકાર ઉપર સ્વાભાવિક રૂપે સ્નેહ હોય છે. હું કાનેથી આપનો સુયશ સાંભળીને આવ્યો છું કે પ્રભુ ભવના ભયનો નાશ કરનારા છે. હે દુઃખીઓના દુઃખ દૂર કરનારા અને શરણાગતને સુખ આપનારા શ્રી રઘુવીરજી, મારી રક્ષા કરો, રક્ષા કરો. પ્રભુએ એમને આવું કહીને દંડવત કરતા જોયા તો તેઓ અત્યંત હરખાઈને તુરત જ ઉઠ્યા. વિભીષણજીના દીન વચન સાંભળવાથી પ્રભુને મનમાં ઘણા જ ગમ્યા. તેમણે પોતાની વિશાળ ભુજાઓમાં પકડીને તેમને હૃદય સરતા ચાંપી દીધા. નાના ભાઈ લક્ષ્મણજી સહિત ગળે મળીને તેમને પોતાની પાસે બેસાડીને શ્રી રામજી ભક્તોના ભયને હરનારા વચન બોલ્યા, હે લંકેશ, પરિવાર સહિત પોતાની કુશળતા કહો. તમારો નિવાસ ખોટી જગ્યાએ છે. દિવસ રાત દુષ્ટોની મંડળીમાં વસો છો. આવી દશામાં હે સખા, તમારો ધર્મ કયા પ્રકારે નભે છે? હું તમારી સર્વે રીતિ જાણું છું. તમે અત્યંત નીતિ નિપુણ છો. તમને અનીતિ નથી ગમતી. હે તાત, નરકમાં રહેવાનું વરદાન સારું છે, પરંતુ વિધાતા દુષ્ટોનો સંગ ક્યારે ન આપે. વિભીષણજીએ કહ્યું, હે રઘુનાથજી, હવે આપના ચરણોનું દર્શન કરીને કુશળ છું. જે આપે પોતાનો સેવક જાણીને મારા પર દયા કરી છે, ત્યાં લગી જીવની કુશળતા નથી અને સ્વપ્નમાંય તેના મનને શાંતિ નથી કે જ્યાં સુધી તે શોકના ઘર વિષય ભોગોની કામનાને છોડીને શ્રી રામજીને નથી ભજતો. લોભ, મોહ, મત્સર, મદ અને માન આદિ અનેક દુષ્ટ ત્યાં સુધી જ હૃદયમાં વસે છે કે જ્યાં સુધી ધનુષબાણ અને કમરમાં ભાથો ધારણ કરેલા શ્રી રઘુનાથજી હૃદયમાં નથી વસતા. મમતા પૂર્ણ અંધારી રાત છે, જે રાગ દ્વેષ રૂપી ઘુવડોને સુખ આપનારી છે. તે મમતા રૂપી રાત્રિ ત્યાં સુધી જ જીવના મનમાં વસે છે જ્યાં સુધી આપ પ્રભુનો પ્રતાપરૂપી સૂર્ય ઉદય નથી થતો. હે શ્રી રામજી, આપના ચરણારવિંદના દર્શન કરી હવે હું કુશળ છું. મારો ભારે ભય ટળી ગયો. હે કૃપાળુ, આપ જેના પર અનુકૂળ થાવ છો તેને ત્રણેય પ્રકારના ભવશૂળ અર્થાત આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક તાપ નથી વ્યાપતા. હું અત્યંત નીચ સ્વભાવનો રાક્ષસ છું. મેં ક્યારે શુભ આચરણ નથી કર્યું. જેમનું રૂપ મુનિઓના ધ્યાનમાં નથી આવતું તે પ્રભુએ સ્વયં હર્ષિત થઈને મને હૃદય સરસો ચાંપી દીધો. હે કૃપા અને સુખના પુંજ શ્રી રામજી, મારું અત્યંત અસીમ સૌભાગ્ય છે જે મેં બ્રહ્મા અને શિવજીના દ્વારા સેવિત યુગલ ચરણ કમળોને પોતાના નેત્રોથી જોયા. શ્રી રામજીએ કહ્યું, હે સખા, સાંભળો, હું તમને પોતાનો સ્વભાવ કહું છું, જેને કાકભૂષુંડી, શિવજી અને પાર્વતીજી પણ જાણે છે. કોઈ મનુષ્ય સંપૂર્ણ જડ ચેતન જગતનો દ્રોહી હોય, જો તે પણ ભયભીત થઈને મારા શરણે આવી જાય, મદ, મોહ તથા અનેક પ્રકારના છળ કપટ આદિ અવગુણોને ત્યાગી દે તો એના દોષો પર દ્રષ્ટિ ન કરી, એટલે કે તેના અવગુણો તરફ ધ્યાન ન આપીને હું તેને શીઘ્ર સાધુ સમાન કરી નાખું છું. માતા, પિતા,
ભાઈ, પુત્ર, સ્ત્રી, શરીર, ધન, ઘર, મિત્ર અને પરિવાર, આ સર્વેના મમત્વરૂપી તાર ભેગા કરીને તે સર્વની એક દોરી વણીને તેના દ્વારા જે પોતાના મનને મારા ચરણોમાં બાંધી દે છે, જે સમદર્શી છે, જેને કંઈ ઈચ્છા નથી અને જેના મનમાં હર્ષ, શોક અને ભય નથી, આવા સજ્જન મારા હૃદયમાં એવા વસે છે જેમ લોભીના હૃદયમાં ધન વસ્યા કરે છે. તમારા જેવા સંત જ મને પ્રિય છે. હું અન્ય કોઈ કારણવશ દેહ ધારણ નથી કરતો. જે સગુણ ભગવાનના ઉપાસક છે, બીજાના હિતમાં લાગ્યા રહે છે, નીતિ અને નિયમોમાં દ્રઢ છે અને જેને બ્રાહ્મણોના ચરણોમાં પ્રેમ છે, તે મનુષ્ય મારા પ્રાણોના સમાન છે. હે લંકાપતિ, સાંભળો, તમારામાં ઉપરયુક્ત સર્વે ગુણો છે, એથી તમે મને અત્યંત જ પ્રિય છો. શ્રી રામજીના વચન સાંભળીને સર્વે વાનર સમૂહ કહેવા લાગ્યા, કૃપાના સમૂહ શ્રી રામજીનો જય હો. પ્રભુની વાણી સાંભળે છે અને તેને કાનો માટે અમૃત જાણીને વિભીષણજી ધરાતા નથી. તેઓ વારંવાર શ્રી રામજીના ચરણ કમળને પકડે છે. અપાર પ્રેમ છે, હૃદયમાં સમાતો જ નથી. વિભીષણજીએ કહ્યું, હે દેવ, હે ચરાચર જગતના સ્વામી, હે શરણાગતના રક્ષક, હે સર્વેના હૃદયના ભીતરનું જાણનારા, સાંભળો, મારા હૃદયમાં પહેલા કંઈક વાસના હતી. તે પ્રભુના ચરણોની પ્રીતિરૂપ નદીમાં વહી ગઈ. હવે તો હે કૃપાળુ, શિવજીના મનને સદાય પ્રિય લાગનારી પોતાની પવિત્ર ભક્તિ મને આપો. એવમસ્તુ કહીને રણધીર પ્રભુ શ્રી રામજીએ તરત જ સમુદ્રનું જળ માંગ્યું અને કહ્યું, હે સખા, જો કે તમારી ઈચ્છા નથી, પણ જગતમાં મારું દર્શન અમોઘ છે. આવું કહીને શ્રી રામજીએ એમને રાજતિલક કરી દીધું. આકાશમાંથી પુષ્પોની અપાર વૃષ્ટિ થઈ. રાવણનો ક્રોધ પ્રચંડ અગ્નિ છે. વિભીષણનો આહ ભરીને નિશ્વાસ નાખવો એ વાયુ છે, જેને પામીને રાવણની ક્રોધાગ્નિ ભભકી ઉઠી. તેમાં બળતા વિભીષણને ભગવાન શ્રી રામજીએ બચાવી લીધો અને એને અખંડ રાજ્ય આપ્યું. શિવજીએ જે સંપત્તિ રાવણને 10 માથાની બલિ આપવાથી આપી હતી, એ જ સંપત્તિ શ્રી રઘુનાથજીએ વિભીષણને ઘણા જ સંકોચ સાથે આપી. એટલે કે તેમને એમ લાગ્યું કે મેં કંઈ આપ્યું જ નથી. આવા પરમ કૃપાળુ પ્રભુને છોડીને જે મનુષ્ય બીજાને ભજે છે, તે શિંગડા પૂંછડા વગરના પશુ છે. પોતાના સેવક જાણીને વિભીષણને શ્રી રામજીએ અપનાવી લીધા. પ્રભુનો સ્વભાવ વાનર કુળના મનને ઘણો ગમ્યો. પછી સર્વ કંઈ જાણનારા, સર્વેના હૃદયોમાં વસનારા, સર્વરૂપ, સર્વેથી રહિત, ઉદાસીન, ભક્તો પર કૃપા કરનારા તથા રાક્ષસોના કુળનો નાશ કરનારા, લીલાથી મનુષ્ય બનેલા શ્રી રામજી નીતિની રક્ષા કરનારા વચન બોલ્યા. હે વીર વાનરરાજ સુગ્રીવ અને લંકાપતિ વિભીષણ, સાંભળો, આ ઊંડા સમુદ્રને કઈ રીતે પાર કરી શકાય. અનેક જાતિના મગર, સર્પ અને માછલાથી ભરેલો આ અત્યંત અગાધ સમુદ્ર પાર કરવો સર્વે પ્રકારે કઠિન છે. વિભીષણજીએ કહ્યું, હે રઘુનાથજી, સાંભળો, જો કે આપનું બાણ જ કરોડો સમુદ્રને શોષનારું છે, તો પણ નીતિ એમ કહેવાય છે કે જઈને સમુદ્રને પ્રાર્થના કરવામાં આવે. હે પ્રભુ, સમુદ્ર આપના કુળમાં મોટા પૂર્વજ છે, તે વિચારીને ઉપાય બતાવી દેશે. પછી રીંછ અને વાનરોની સમસ્ત સેના વિના પરિશ્રમે સમુદ્રની પાર ઉતરી જશે. શ્રી રામચંદ્રજીએ કહ્યું, હે સખા, તમે ઠીક ઉપાય બતાવ્યો. આ જ કરવામાં આવે જો દેવ સહાયક થાય. આ સલાહ લક્ષ્મણજીના મનને ઠીક ન લાગી. શ્રી રામજીના વચન સાંભળીને તો તેમને ઘણું જ દુઃખ થયું. લક્ષ્મણજીએ કહ્યું, હે નાથ, દૈવનો શું ભરોસો? મનમાં ક્રોધ કરો અને સમુદ્રને સૂકવી નાખો.
દૈવ તો કાયરના મનનો એક આધાર છે. આળસુ લોકો જ દૈવ દૈવ પોકારા કરે છે. આ સાંભળીને શ્રી રઘુવીર હસીને બોલ્યા, આવું જ કરીશું, મનમાં ધીરજ રાખવો. એવું કહીને નાના ભાઈને સમજાવી પ્રભુ શ્રી રઘુનાથજી સમુદ્રની સમીપ ગયા. તેમણે પહેલા શીશ નમાવીને પ્રણામ કર્યા, પછી કિનારા પર દર્ભ પાથરીને બેસી ગયા. અહીં જ્યારે વિભીષણ પ્રભુની પાસે આવ્યા હતા ત્યારે જ રાવણે એમની પાછળ દૂત મોકલ્યા હતા. કપટથી વાનરોનું શરીર ધારણ કરીને તેમણે સર્વ લીલાઓ જોઈ. તેઓ પોતાના હૃદયમાં પ્રભુના ગુણોની અને શરણાગત પર એમના સ્નેહની પ્રશંસા કરવા લાગ્યા. પછી તેઓ પ્રગટ રૂપમાં અત્યંત પ્રેમની સાથે શ્રી રામજીના સ્વભાવની પ્રશંસા કરવા લાગ્યા. તેઓ છગ્ન વેશ ભૂલી ગયા. પછી વાનરોએ જાણ્યું કે આ શત્રુના દૂત છે અને વાનરો તે સર્વેને બાંધીને સુગ્રીવની પાસે લઈ આવ્યા. સુગ્રીવે કહ્યું, સર્વે વાનરો સાંભળો, રાક્ષસોના અંગ ભંગ કરીને મોકલી દો. સુગ્રીવના વચન સાંભળીને વાનરો દોડ્યા. દૂતોને બાંધીને તેમની સેનાને ચારેય બાજુએ ફેરવ્યા. વાનર તેમને અનેક પ્રકારે મારવા લાગ્યા. તેઓ દીન થઈને પુકારતા હતા, તો એ વાનરોએ તેમને ન છોડ્યા. પછી દૂતોએ પોકારીને કહ્યું, જે અમારા નાક કાન કાપશે તેને કૌશલાધીશ શ્રી રામજીના સોગંદ છે. આ સાંભળીને લક્ષ્મણજીએ સર્વેને નિકટ બોલાવ્યા. તેમને ઘણી દયા આવી, જેથી હસીને એમણે રાક્ષસોને તુરત જ છોડાવી દીધા અને એમને કહ્યું, રાવણના હાથમાં આ ચિઠ્ઠી આપજો અને કહેજો, હે કુલઘાતક, લક્ષ્મણના શબ્દોને વાંચો. પછી તે મૂર્ખને વાણીથી આ મારો ઉદાર સંદેશો કહેજો કે સીતાજીને આપી તેમને શ્રી રામજીને મળો, નહીતર તમારો કાળ આવી ગયો સમજો. શ્રી લક્ષ્મણજીના ચરણોમાં મસ્તક નમાવીને શ્રી રામજીના ગુણોની કથાનું વર્ણન કરતા દૂત તરત જ ચાલી નીકળ્યા. શ્રી રામજીનો યશ કહેતા તેઓ લંકામાં આવ્યા અને તેઓએ રાવણના ચરણોમાં શીશ નમાવ્યા. દશમુખ રાવણે હસીને વાત પૂછી, અરે શુક, પોતાના કુશળ કેમ નથી કહેતા? પછી તે વિભીષણના સમાચાર સંભળાવ, મૃત્યુ જેની અત્યંત નિકટ આવી ગયું છે. મૂર્ખે રાજ્ય કરતા કરતા લંકાને ત્યાગી દીધી. અભાગીઓ હવે જીવનો કીડો બનશે. પછી રીંછ અને વાનરોની સેનાનો વૃત્તાંત કહે, જે કઠિન કાળની પ્રેરણાથી અહીં ચાલી આવી છે અને જેમના જીવનો રક્ષક કોમળ ચિત્તવાળો બિચારો સમુદ્ર બની ગયો છે. પછી તે તપસ્વીઓની વાત કહે, જેમના હૃદયમાં મારો ભારે ભય છે. તારો ભેટો તેમને થયો કે કાનેથી મારો સુયશ સાંભળીને જ પાછા ફરી ગયા. શત્રુ સેનાનું તેજ અને બળ બતાવતું કેમ નથી? તારું ચિત્ત ઘણું ચકિત થઈ રહ્યું છે. દૂતે કહ્યું, હે નાથ, આપે જેમ કૃપા કરીને પૂછ્યું છે તેમ ક્રોધ છોડીને મારું કહેવું માનો. જ્યારે આપનો નાનો ભાઈ શ્રી રામજીને જઈને મળ્યો ત્યારે તેના પહોંચતા જ શ્રી રામજીએ તેને રાજતિલક કરી દીધું. અમે રાવણના દૂત છીએ આવું કાનેથી સાંભળીને વાનરોએ અમને બાંધીને ઘણા કષ્ટ આપ્યા, એટલા સુધી કે તેઓ અમારા નાક કાન કાપવા લાગ્યા. શ્રી રામજીના સોગંદ આપવાથી તેમણે અમને કંઈક છોડ્યા. હે નાથ, આપે શ્રી રામજીની સેના પૂછી તો તે તો 100 કરોડ મુખોથી વર્ણન નથી કરી શકાતી. અનેક રંગોના રીંછ અને વાનરોની સેના છે, જે ભયંકર મુખવાળા, વિશાળ શરીરવાળા અને ભયાનક છે. જેણે નગર બાળ્યું અને આપના પુત્ર અક્ષયકુમારને માર્યો, એનું બળ તો સર્વે વાનરોમાં ઓછું છે. અસંખ્ય નામવાળા ઘણા જ કઠોર અને ભયાનક યોદ્ધા છે. તેમનામાં અસંખ્ય હાથીઓનું બળ છે અને તેઓ ઘણા જ વિશાળ છે. દ્વિવિધ, મયંદ, નીલ, નલ, અંગદ, ગદ, વિકટાસ્ય, દધીમુખ, કેસરી, નિષઠ, શઠ અને જાંબવાન એ સર્વે બળના ભંડાર છે. આ સર્વે વાનરો બળમાં સુગ્રીવ સમાન છે અને એમના જેવા એક બે નહીં, કરોડો છે. તે અનેકોને ગણી જ કોણ શકે છે? શ્રી રામજીની કૃપાથી તેમનામાં અતુલનીય બળ છે.
તે ત્રણેય લોકોને તૃણની સમાન તુચ્છ સમજે છે. હે દશગ્રીવ, મેં કાનેથી એવું સાંભળ્યું છે કે 18 પદ્મ તો એકલા વાનરોના સેનાપતિ છે. હે નાથ, એ સેનામાં એવો કોઈ વાનર નથી જે આપને રણમાં જીતી ન શકે. સર્વે સર્વ અત્યંત ક્રોધથી હાથ મસળે છે, પણ શ્રી રઘુનાથજી તેમને આજ્ઞા નથી આપતા. અમે માછલીઓ અને સર્પો સહિત સમુદ્રને શોષી લઈશું, નહીતર મોટા મોટા પર્વતોથી એને ભરીને પૂરી દઈશું અને રાવણને મસળીને ધૂળમાં મેળવી દઈશું. સર્વે વાનરો આવા જ વચન કહી રહ્યા છે. સર્વે સ્વાભાવિક રૂપે નીડર છે, એવી રીતે ગરજે અને આગળ વધે છે જાણે લંકાને ગળી જ જવા ઈચ્છતા હોય. બધા વાનર રીંછ સ્વાભાવિક રૂપે જ શૂરવીર છે. વળી એમના માથે પ્રભુ સર્વેશ્વર શ્રી રામજી છે, જેઓ રાવણ જ નહીં સંગ્રામમાં કરોડો કાળને પણ જીતી શકે છે. શ્રી રામચંદ્રજીના તેજ, સામર્થ્ય, બળ અને બુદ્ધિની અધિકતાને લાખો શેષ પણ નથી ગાઈ શકતા. તેઓ એક જ બાણથી સેંકડો સમુદ્રોને શોષી શકે છે. પરંતુ નીતિ નિપુણ શ્રી રામજીએ આપના ભાઈને ઉપાય પૂછ્યો. વિભીષણના વચન સાંભળીને શ્રી રામજી સમુદ્ર પાસે રસ્તો માગી રહ્યા છે. તેમના મનમાં કૃપા ભરેલી છે, એટલે તેઓ એને શોષતા નથી. દૂતના આ વચન સાંભળતા જ રાવણ ખૂબ હસ્યો અને બોલ્યો, જ્યારે આવી બુદ્ધિ છે ત્યારે જ તો વાનરોને સેવક બનાવ્યા છે. સ્વાભાવિક રૂપે જ બિક્કણ વિભીષણના વચનને પ્રણામ કરીને તેમણે સમુદ્ર સાથે બાળહઠ નિર્ધારી છે. અરે મૂર્ખ, જુઠ્ઠી મોટાઈ શું કરે છે? બસ મેં શત્રુના બળ અને બુદ્ધિનો તાગ પામી લીધો. જેના વિભીષણ જેવા બિક્કણ મંત્રી હોય તેને જગતમાં વિજય અને વિભૂતિ ક્યાં? દુષ્ટ રાવણના વચન સાંભળીને દૂતનો ક્રોધ વધી ગયો. તેણે તક જોઈને પત્રિકા કાઢી અને કહ્યું, શ્રી રામજીના નાના ભાઈ લક્ષ્મણે આ પત્રિકા આપી છે. હે નાથ, આને વંચાવીને છાતી ઠંડી કરો. રાવણે હસીને તેને ડાબા હાથમાં લીધી અને મંત્રીને બોલાવીને તે મૂર્ખ તેને વંચાવવા લાગ્યો. પત્રિકામાં લખ્યું હતું, અરે મૂર્ખ, કેવળ વાતોથી જ મનને રાજી કરીને પોતાના કુળને નષ્ટ ભ્રષ્ટ ન કર. શ્રી રામજીથી વિરોધ કરીને તું વિષ્ણુ, બ્રહ્મા અને મહેશની શરણમાં જવા છતાંય નહીં બચે. કાં તો અભિમાન છોડીને પોતાના નાના ભાઈ વિભીષણની જેમ પ્રભુના ચરણ કમળોનો ભ્રમર બની જા, અથવા અરે દુષ્ટ, શ્રી રામજીના બાણરૂપ અગ્નિમાં પરિવાર સહિત પતંગિયું થઈ જા. પત્રિકા સાંભળતા જ રાવણ મનમાં ભયભીત થઈ ગયો, પરંતુ મુખેથી મલકાતો તે સર્વેને સંભળાવીને કહેવા લાગ્યો, જેમ કોઈ પૃથ્વી પર પડેલો હાથથી આકાશને પકડવાની ચેષ્ટા કરતો હોય તેવી જ રીતે આ નાનો તપસ્વી લક્ષ્મણ વાગવિલાસ કરે છે. શુકે કહ્યું, હે નાથ, અભિમાની સ્વભાવને ત્યજીને આ પત્રમાં લખેલી સર્વે વાતોને સત્ય સમજો. ક્રોધ છોડીને મારા વચન સાંભળો. હે નાથ, શ્રી રામજી સાથે વેર ત્યજી દો. જો કે શ્રી રઘુવીર સમસ્ત લોકોના સ્વામી છે, પણ એમનો સ્વભાવ અત્યંત જ કોમળ છે. મળતા જ પ્રભુ આપ પર કૃપા કરશે અને આપનો એક પણ અપરાધ તેઓ હૃદયમાં રાખશે નહીં. જાનકીજી શ્રી રઘુનાથજીને આપી દો. હે પ્રભુ, આટલું કહેવું મારું માનો. જ્યારે તે દૂતે જાનકીજીને આપવા માટે કહ્યું ત્યારે દુષ્ટ રાવણે તેને લાત મારી. તે પણ વિભીષણની જેમ ચરણોમાં શીશ નમાવીને ત્યાં જ ચાલ્યો જ્યાં કૃપાસાગર શ્રી રઘુનાથજી હતા. પ્રણામ કરીને તેણે પોતાની કથા સંભળાવી અને શ્રી રામજીની કૃપાથી પોતાની ગતિ પામ્યો. શિવજી કહે છે, હે ભવાની, તે જ્ઞાની મુનિ હતો. અગસ્ત્ય ઋષિના શાપથી રાક્ષસ થયો હતો. વારંવાર શ્રી રામજીના ચરણોની વંદના કરીને તે મુનિ પોતાના આશ્રમે ચાલી ગયો. અહીં 3 દિવસ વીતી ગયા, પરંતુ જળ સમુદ્ર નમ્રતાને માનતો નથી. ત્યારે શ્રી રામજી ક્રોધ સહિત બોલ્યા, વિના ભયે પ્રીતિ થતી નથી. હે લક્ષ્મણ, ધનુષ બાણ લાવો. હું અગ્નિબાણથી સમુદ્રને શોષી લઉં. મૂર્ખને વિનય, કુટિલને પ્રીતિ, સ્વાભાવિક જ કંજૂસને સુંદર નીતિ, મમતામાં ફસાયેલા મનુષ્યને
જ્ઞાનની કથા, અત્યંત લોભીને વૈરાગ્યનું વર્ણન, ક્રોધીને શમ અને કામીને ભગવાનની કથા, આનું ફળ એવું જ હોય છે જેમ ખારા પાટમાં બીજ વાવવાથી થાય છે. આવું કહીને શ્રી રઘુનાથજીએ ધનુષ ચડાવ્યું. આ મત લક્ષ્મણજીના મનને ઘણો જ ઠીક લાગ્યો. પ્રભુએ ભયાનક અગ્નિબાણનું સંધાન કર્યું, જેથી સમુદ્રના હૃદયની અંદર અગ્નિની જ્વાળા ઉઠી. મગર, સર્પ તથા માછલીઓનો સમૂહ વ્યાકુળ થઈ ગયો. જ્યારે સમુદ્રે જીવોને બળતા જોયા ત્યારે સોનાના થાળમાં અનેક મણીઓને ભરીને અભિમાન છોડી તે બ્રાહ્મણના રૂપમાં આવ્યો. કાકભૂષુંડજી કહે છે, હે ગરુડજી, સાંભળો. ભલે કોઈ કરોડો ઉપાય કરીને સિંચે, પણ કેળ તો કાપ્યા પછી જ ફળે છે. નીચ નમ્રતાથી નથી માનતો, તેને વઢવાથી જ તે નમે છે. સમુદ્રએ ભયભીત થઈને પ્રભુના ચરણ પકડીને કહ્યું, હે નાથ, મારા સર્વે અવગુણ ક્ષમા કરો. હે નાથ, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ સર્વેની કરણી સ્વભાવથી જ જડ છે. આપની પ્રેરણાથી માયાએ એમને સૃષ્ટિની માટે ઉત્પન્ન કર્યા છે. સર્વે ગ્રંથોએ આ જ ગાયું છે. જેના માટે સ્વામીની જેવી આજ્ઞા છે તે જ રીતે રહેવામાં તે સુખ પામે છે. પ્રભુએ સારું કર્યું જે મને દંડ આપ્યો, પરંતુ મર્યાદા પણ આપની જ બનાવેલી છે. ઢોલ, ગમાર, શુદ્ર, પશુ અને સ્ત્રી આ સર્વે દંડના અધિકારી છે. પ્રભુના પ્રતાપથી હું સુકાઈ જઈશ અને સેના પાર ઉતરી જશે, એમાં મારી મોટાઈ નથી. તો પણ પ્રભુની આજ્ઞા અચૂક છે એવું વેદો ગાય છે. હવે આપને જે ઠીક લાગે તે જ હું તુરત જ કરું. સમુદ્રના અત્યંત નમ્ર વચન સાંભળીને કૃપાળુ શ્રી રામજીએ મલકાઈને કહ્યું, હે તાત, જે રીતે વાનરોની સેના પાર ઉતરી જાય એ ઉપાય બતાવો. સમુદ્રે કહ્યું, હે નાથ, નીલ અને નલ બે વાનર ભાઈઓ છે. તેમણે નાનપણમાં ઋષિઓથી આશીર્વાદ મેળવ્યા હતા. તેમના સ્પર્શ કરી લેવાથી જ ભારે ભારે પર્વત પણ આપના પ્રતાપથી સમુદ્ર પર તરી જશે. હું પણ પ્રભુની પ્રભુતાને હૃદયમાં ધારણ કરીને પોતાના બળ અનુસાર સહાયતા કરીશ. હે નાથ, આ રીતે સમુદ્રને બંધાવો, જેથી ત્રણેય લોકોમાં આપનો સુંદર યશ ગવાય. આ બાણથી મારા ઉત્તર કિનારે રહેનારા પાપના ભંડાર દુષ્ટ મનુષ્યોનો વધ કરો. કૃપાળુ અને રણધીર શ્રી રામજીએ સમુદ્રના મનની પીડા સાંભળીને તેને તરત જ હરી લીધી, અર્થાત બાણથી એ દુષ્ટોનો વધ કરી દીધો. શ્રી રામજીના ભારે બળ અને પૌરુષને જોઈને સમુદ્ર હર્ષિત થઈને સુખી થઈ ગયો. તેણે એ દુષ્ટોનું સમસ્ત ચરિત્ર પ્રભુને કહી સંભળાવ્યું. પછી ચરણોની વંદના કરીને સમુદ્ર ચાલ્યો ગયો. શ્રી રઘુનાથજીને આ મત ઠીક લાગ્યો. આ ચરિત્ર કળિયુગના પાપોને હરનારું છે. એને તુલસીદાસે પોતાની બુદ્ધિ પ્રમાણે ગાયું છે. શ્રી રઘુનાથજીના ગુણ સમૂહો સુખના ધામ અને સંદેહનો નાશ કરનારા અને વિષાદનું દમન કરનારા છે. અરે મૂર્ખ, તું સંસારના સર્વ આશા ભરોસા ત્યાગીને નિરંતર આને ગા અને સાંભળ. શ્રી રઘુનાથજીના ગુણગાન સંપૂર્ણ સુંદર મંગળોને આપનાર છે. જે આને આદર સહિત સાંભળશે તે વિના કોઈ વહાણે જ ભવસાગરને તરી જશે. માસ પારાયણ 24મો વિશ્રામ. કળિયુગના સમસ્ત પાપોનો નાશ કરનારા શ્રી રામચરિત માનસનો આ 5મો સોપાન સમાપ્ત થયો. સુંદરકાંડ સમાપ્ત. જય શ્રી રામ. ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી જાનકી વલ્લભો વિજયતે. શ્રી રામચરિત માનસ ષષ્ઠ સોપાન. લંકાકાંડ. કામદેવના શત્રુ શિવજીના સેવ્ય, જન્મ મૃત્યુના ભયને હરનારા, કાળરૂપી મદમસ્ત હાથીને માટે સિંહ સમાન, યોગીઓના સ્વામી યોગેશ્વર, જ્ઞાન દ્વારા જાણવા યોગ્ય, ગુણોના ભંડાર, અજેય,
નિર્ગુણ, નિર્વિકાર, માયાથી પર, દેવતાઓના સ્વામી, દુષ્ટોના વધમાં તત્પર, બ્રાહ્મણ વૃંદના એકમાત્ર રક્ષક, જળવાળા મેઘની સમાન સુંદર શ્યામ, કમળના જેવા નેત્રોવાળા, પૃથ્વીપતિ રાજાના રૂપમાં પરમદેવ શ્રી રામજીની હું વંદના કરું છું. શંખ અને ચંદ્ર જેવી કાંતિના અત્યંત સુંદર શરીરવાળા, વ્યાઘ્ર ચર્મના વસ્ત્રવાળા, કાળના સમાન ભયાનક સર્પોના ભૂષણ ધારણ કરનારા, ગંગા અને ચંદ્રમાના પ્રેમી, કાશીપતિ, કળિયુગના પાપ સમૂહનો નાશ કરનાર, કલ્યાણના કલ્પવૃક્ષ, ગુણોના નિધાન અને કામદેવને ભસ્મ કરનારા પાર્વતીપતિ, વંદનીય શ્રી શંકરજીને હું નમસ્કાર કરું છું. જે સત્પુરુષોને અત્યંત દુર્લભ કૈવલ્ય મુક્તિ સુદ્ધા આપી દે છે અને જે દુષ્ટોને દંડ આપનારા છે, તે કલ્યાણકારી શ્રી શંભુ મારા કલ્યાણનો વિસ્તાર કરે. લવ, નિમેષ, પરમાણુ, વર્ષ, યુગ અને કલ્પ જેમના પ્રચંડ બાણ છે અને કાળ જેમનું ધનુષ છે, હે મન, તું એ શ્રી રામજીને કેમ નથી ભજતું? સમુદ્રના વચન સાંભળીને પ્રભુ શ્રી રામજીએ મંત્રીઓને બોલાવીને આવું કહ્યું: હવે વિલંબ શા માટે થઈ રહ્યો છે? સેતુ તૈયાર કરો, જેથી સેના પાર ઉતરે. જાંબવાને હાથ જોડીને કહ્યું: હે સૂર્યકુળની ધ્વજા સ્વરૂપ શ્રી રામચંદ્રજી, સાંભળો. હે નાથ, સર્વેથી મોટો સેતુ તો આપનું નામ જ છે, જેના પર ચઢીને મનુષ્ય સંસારરૂપી સમુદ્રને પાર થઈ જાય છે. પછી આ નાનકડો સમુદ્ર પાર કરવામાં કેટલી વાર લાગશે? આમું સાંભળીને પછી પવનપુત્ર શ્રી હનુમાનજીએ કહ્યું: પ્રભુનો પ્રતાપ ભારે વડવાનળ સમાન છે. તેણે અગાઉ સમુદ્રના જળને શોષી લીધું હતું, પરંતુ આપના શત્રુઓની સ્ત્રીઓના આંસુઓની ધારાથી આ ફરી ભરાઈ ગયો અને તેથી જ ખારો પણ થઈ ગયો. હનુમાનજીની આ અત્યુક્તિ સાંભળીને વાનરો શ્રી રઘુનાથજીની સામે જોઈને હર્ષિત થઈ ગયા. જાંબવાને નલ, નીલ બંને ભાઈઓને બોલાવી તેમને સમસ્ત કથા કહી સંભળાવી અને કહ્યું: મનમાં શ્રી રામચંદ્રજીના પ્રતાપનું સ્મરણ કરીને સેતુ તૈયાર કરો. રામ પ્રતાપથી કંઈ પણ પરિશ્રમ નહીં થાય. પછી વાનરોના સમૂહને બોલાવી લીધો અને કહ્યું: આપ સર્વે લોકો મારી થોડીક વિનંતી સાંભળો. પોતાના હૃદયમાં શ્રી રામજીના ચરણ કમળોને ધારણ કરી લો અને સર્વે રીંછ અને વાનર એક ખેલ કરો. વિકટ વાનરોના સમૂહ દોડી જાઓ અને વૃક્ષો તથા પર્વતોના સમૂહોને ઉખાડી લાવો. આ સાંભળીને વાનરો અને રીંછો હુંકાર કરીને અને શ્રી રઘુનાથજીના પ્રતાપ સમૂહનો જય પોકારતા ચાલ્યા. ઘણા ઊંચા ઊંચા પર્વતો અને વૃક્ષોને ખેલની જેમ જ ઉખાડીને ઉઠાવી લે છે અને લાવી લાવીને નલ, નીલને આપે છે. તેઓ યોગ્ય રીતે ઘડીને સુંદર સેતુ બનાવે છે. વાનરો મોટા મોટા પહાડ લાવી લાવીને આપે છે અને નલ, નીલ તેમને દડાની જેમ લઈ લે છે. સેતુની અત્યંત સુંદર રચના જોઈને કૃપા સિંધુ શ્રી રામજી હસીને વચન બોલ્યા: આ અહીંની ભૂમિ પરમ રમણીય અને ઉત્તમ છે. એનો અસીમ મહિમા વર્ણન કરી શકાતો નથી. હું અહીં શિવજીની સ્થાપના કરીશ. મારા હૃદયમાં આ મહાન સંકલ્પ છે. શ્રી રામજીના વચન સાંભળીને વાનરરાજ સુગ્રીવે ઘણા જ દૂત મોકલ્યા, જે સર્વે શ્રેષ્ઠ મુનિઓને બોલાવીને લઈ આવ્યા. શિવલિંગની સ્થાપના કરીને વિધિપૂર્વક તેનું પૂજન કર્યું. પછી ભગવાન બોલ્યા: શિવજી સમાન મને અન્ય કોઈ પ્રિય નથી. જે શિવનો દ્રોહ કરે છે અને મારો ભક્ત કહેવડાવે છે, તે મનુષ્ય સ્વપ્નમાંય મને નથી પામતો. શંકરજીથી વિમુખ થઈને જે મારી ભક્તિ ઈચ્છે છે, તે નરકગામી, મૂર્ખ અને અલ્પબુદ્ધિ છે. જેમને શંકરજી પ્રિય છે, પરંતુ જે મારા દ્રોહી છે તથા જે શિવજીના દ્રોહી છે અને મારા દાસ બનવા ઈચ્છે છે, તે મનુષ્ય કલ્પભર ઘોર નરકમાં નિવાસ કરે છે. જે મનુષ્ય
મારા સ્થાપિત કરેલા આ રામેશ્વરજીનું દર્શન કરશે તે શરીર છોડીને મારા લોકમાં જશે અને જે ગંગાજળ લાવીને એના પર ચઢાવશે તે મનુષ્ય સાયુજ્ય મુક્તિ પામશે. જે જળ છોડીને અને નિષ્કામ થઈને શ્રી રામેશ્વરજીની સેવા કરશે તેમને શંકરજી મારી ભક્તિ આપશે અને જે મારા બનાવેલા સેતુનું દર્શન કરશે તે વિના પરિશ્રમે સંસાર રૂપી સમુદ્રને તરી જશે. શ્રી રામજીના વચન સર્વેના મનમાં સારા લાગ્યા. તત્પશ્ચાત તે શ્રેષ્ઠ મુનિઓ પોતપોતાના આશ્રમોમાં પાછા ગયા. શિવજી કહે છે, હે પાર્વતી, શ્રી રઘુનાથજીની આ રીતિ છે કે તેઓ શરણાગતો પર સદાય પ્રીતિ કરે છે. ચતુર નલ અને નીલે સેતુ બાંધ્યો. શ્રી રામજીની કૃપાથી એમનો આ ઉજ્જવળ યશ સર્વત્ર ફેલાઈ ગયો. જે પથ્થર પોતે ડૂબે છે અને બીજાઓને ડૂબાડી દે છે તે જ વહાણ જેવા સ્વયં તરનારા અને બીજાને પાર લઈ જનારા થઈ ગયા. આ ન તો સમુદ્રનો મહિમા વર્ણન કરાયો છે, ન તો પથ્થરોનો ગુણ છે અને ન તો વાનરોની પણ કોઈ કરામત છે. શ્રી રઘુવીરના પ્રતાપથી પથ્થર પણ સમુદ્ર પર તરી ગયા. એવા શ્રી રામજીને છોડીને જે કોઈ અન્ય સ્વામીને જઈને ભજે છે તે નિશ્ચય જ મંદબુદ્ધિ છે. નલ નીલે સેતુ બાંધીને તેને ઘણો મજબૂત બનાવ્યો. તેને જોઈને કૃપાનિધાન શ્રી રામજીના મનને તે ઘણો જ ગમ્યો. સેના ચાલી જેનું કંઈ વર્ણન થઈ શકતું નથી. યોદ્ધા વાનરોના સમુદાય ગરજી રહ્યા છે. કૃપાળુ શ્રી રઘુનાથજી સેતુબંધના તટે ચડીને સમુદ્રનો વિસ્તાર જોવા લાગ્યા. કરુણાની વર્ષા કરનારા પ્રભુના દર્શનને માટે સર્વે જળચરોના સમૂહ પ્રગટ થઈ ગયા. અનેક પ્રકારના મગર, ઘડિયાળ, મચ્છ અને સર્પ હતા, જેમના 100 યોજનના ઘણા મોટા વિશાળ શરીર હતા. કેટલાક તો એવા પણ જંતુ હતા જે એમને પણ ખાઈ જાય. કોઈક બીજાના ડરથી તો તેઓ પણ ડરી રહ્યા હતા. તે સર્વે વેર વિરોધ ભૂલીને પ્રભુના દર્શન કરી રહ્યા છે. હઠાવવા છતાં નથી હટતા. સૌના મન હરખાયા છે. સર્વે સુખી થઈ ગયા. તેમની આડને કારણે જળ દેખાતું નથી. તે સર્વે ભગવાનનું રૂપ જોઈને આનંદ અને પ્રેમમાં મગ્ન થઈ ગયા. પ્રભુ શ્રી રામચંદ્રજીની આજ્ઞા પામીને સેના ચાલી. વાનર સેનાની વિપુલતા કોણ કહી શકે છે? સેતુ બંધ પર ભારે ભીડ થઈ ગઈ. તેથી કેટલાક વાનર આકાશ માર્ગે ઉડવા લાગ્યા અને બીજા કેટલાય જળચર જીવો પર ચડી ચડીને પાર જઈ રહ્યા છે. કૃપાળુ રઘુનાથજી તથા લક્ષ્મણજી બંને ભાઈ આવું કૌતુક જોઈને હસતા હસતા ચાલ્યા. શ્રી રઘુવીર સેના સાથે સમુદ્ર પાર થઈ ગયા. વાનરો અને એમના સેનાપતિઓની ભીડ કહી શકાતી નથી. પ્રભુએ સમુદ્ર પાર ઉતારો કર્યો અને સર્વે વાનરોને આજ્ઞા આપી કે તમે જઈને સુંદર ફળ મૂળ ખાઓ. આ સાંભળતા જ રીંછ વાનર આમ તેમ દોડી પડ્યા. શ્રી રામજીના હિતને માટે સર્વે વૃક્ષ ઋતુ કુઋતુ સમયની ગતિ ત્યજીને ફળી ઉઠ્યા. વાનર રીંછ મીઠા મીઠા ફળ ખાઈ રહ્યા છે, વૃક્ષોને હલાવી રહ્યા છે અને પર્વતોના શિખરોને લંકાની સામે ફેંકી રહ્યા છે. હરતા ફરતા જ્યાં કોઈ રાક્ષસને પામી જાય છે તો સર્વે તેને ઘેરીને ખૂબ નાચ નચાવે છે અને દાંતોથી તેના નાક કાન કાપીને પ્રભુનો સુયશ કહીને પછી તેને જવા દે છે. જે રાક્ષસોના નાક કાન કાપી નાખવામાં આવ્યા તેમણે રાવણને સર્વ સમાચાર કહ્યા. સમુદ્ર પર સેતુ બાંધ્યો ગયો. કાનેથી સાંભળતા જ રાવણ ગભરાઈને દશે મુખથી બોલી ઉઠ્યો, અરે વનનિધિને, અરે નીરનિધિને, અરે જલધિને, અરે સિંધુને, અરે વારિશને, અરે તોય નિધિને, અરે કંપતિને, અરે ઉદધિને, અરે પયોધિને, અરે નદીશને, શું સાચે સાચ જ બાંધી લીધો? આ પ્રમાણે દસે મુખથી સમુદ્રના એક એક નામ એટલે 10 નામ લઈને સુનિશ્ચિત કરે છે કે ખરેખર આવું કરી નાખવામાં આવ્યું.
પછી પોતાની વ્યાકુળતાને સમજીને ઉપરથી હસતો ભયને ભૂલાવીને રાવણ મહેલે ગયો. જ્યારે મંદોદરીએ સાંભળ્યું કે પ્રભુ શ્રી રામજી આવી ગયા છે અને એમણે ખેલમાં જ સમુદ્રને બંધાવી દીધો છે, પછી તે હાથ પકડીને પતિને પોતાના મહેલમાં લાવીને પરમ મનોહર વાણી બોલ્યા. ચરણોમાં શીશ નમાવીને તેણીએ પોતાનો ખોળો પાથર્યો અને કહ્યું, હે પ્રિયતમ, ક્રોધ ત્યાગીને મારું વચન સાંભળો. હે નાથ, વેર તેની સાથે જ કરવું જોઈએ કે જેને બુદ્ધિ અને બળ દ્વારા જીતી શકાય. આપનામાં અને શ્રી રઘુનાથજીમાં નિશ્ચય જ કેવું અંતર છે, જેવું આજ્ઞા અને સૂર્યમાં. જેમણે વિષ્ણુ રૂપમાં અત્યંત બળવાન મધુ અને કૈટભ દૈત્ય માર્યા અને વારા અને નૃસિંહ રૂપે મહાન શુરવીર દીતિના પુત્રો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો સંહાર કર્યો. જેમણે વામન રૂપે બલિને બાંધ્યો અને પરશુરામ રૂપે સહસ્ત્રબાહુને હણ્યો, તે જ ભગવાન પૃથ્વીનો ભાર હરવા માટે રામ રૂપે અવતીર્ણ થયા છે. હે નાથ, જેમના હાથમાં કાળ, કર્મ અને જીવ સર્વે છે, તેમનો વિરોધ ન કરો. શ્રી રામજીના ચરણ કમળોમાં શિર નમાવીને તેમની શરણમાં જઈને એમને જાનકીજી સોંપી દો અને આપ પુત્રને રાજ્ય આપીને વનમાં જઈને શ્રી રઘુનાથજીનું ભજન કરો. હે નાથ, શ્રી રઘુનાથજી તો દીનો પર દયા કરનારા છે. સન્મુખ જવાથી તો વાઘ પણ નથી ખાતો. આપે જે કંઈ કરવું જોઈતું હતું તે સર્વે આપ કરી ચૂક્યા. આપે દેવતા, રાક્ષસ તથા ચર અચર સર્વેને જીતી લીધા. હે દશમુખ, સંતજન આવી નીતિ કહે છે કે ચોથી અવસ્થામાં રાજાએ વનમાં ચાલ્યા જવું જોઈએ. હે સ્વામી, ત્યાં વનમાં આપ એમનું ભજન કરો જે સૃષ્ટિના રચનારા, પાળનારા અને સંહાર કરનારા છે. હે નાથ, આપ વિષયોની સમસ્ત મમતા છોડીને તે જ શરણાગત પર પ્રેમ કરનારા ભગવાનનું ભજન કરો, જેના માટે શ્રેષ્ઠ મુનિ સાધન કરે છે અને રાજા રાજ્ય છોડીને વૈરાગી થઈ જાય છે. તે જ કૌશલાધીશ શ્રી રઘુનાથજી આપ પર દયા કરવા આવ્યા છે. હે પ્રિયતમ, જો આપ મારી શિખામણ માની લેશો તો આપનો અત્યંત પવિત્ર અને સુંદર યશ ત્રણેય લોકમાં પ્રસરી જશે. આવું કહીને નેત્રોમાં કરુણાનું જળ ભરીને અને પતિના ચરણ પકડીને ધ્રુજતા શરીરે મંદોદરીએ કહ્યું, હે નાથ, શ્રી રઘુનાથજીનું ભજન કરો જેથી મારું સૌભાગ્ય અખંડ થઈ જાય. ત્યારે રાવણે મંદોદરીને ઉઠાડી અને તે દુષ્ટ તેને પોતાની પ્રભુતા કહેવા લાગ્યો. હે પ્રિયે, સાંભળ, ત્યાં વ્યર્થ જ ભય માની રાખ્યો છે. બતાવતો, જગતમાં મારા જેવો યોદ્ધા છે કોઈ? વરુણ, કુબેર, પવન, યમરાજ, કાળ આદિ સર્વે દિક્પાળોને મેં મારી ભુજાઓના બળે જીતી લીધા છે. દેવો, દાનવો અને મનુષ્યો સર્વે મારા વશમાં છે. પછી તને આ ભય કયા કારણે ઉત્પન્ન થઈ ગયો? આ પ્રમાણે રાવણે અનેક પ્રકારે મંદોદરીને સમજાવીને કહ્યું અને તે પાછો સભામાં જઈને બેસી ગયો. મંદોદરીએ હૃદયમાં એમ માની લીધું કે કાળને વશ હોવાથી પતિને અભિમાન થઈ ગયું છે. સભામાં આવીને તેણે મંત્રીઓને પૂછ્યું કે શત્રુની સાથે કઈ રીતે યુદ્ધ કરવું પડશે. મંત્રી કહેવા લાગ્યા, હે રાક્ષસોના નાથ, હે પ્રભુ, સાંભળો, આપ વારંવાર શું પૂછો છો? કહો તો એવો કયો મોટો ભય છે જેનો વિચાર કરાય? મનુષ્ય અને વાનર રીંછ તો અમારા ભોજનની સામગ્રી છે. કાનોથી સર્વેના વચન સાંભળીને રાવણનો પુત્ર પ્રહસ્ત હાથ જોડીને કહેવા લાગ્યો, હે પ્રભુ, નીતિના વિરુદ્ધ કંઈ પણ ન કરવું જોઈએ. મંત્રીઓમાં ઘણી જ ઓછી બુદ્ધિ છે. આ સર્વે મૂર્ખ મંત્રીઓ ઉપરથી ખુશામત કરી રહ્યા છે. હે નાથ, આ પ્રમાણેની વાતોથી પૂરું નહીં પડે. એક જ વાનર સમુદ્ર ઓળંગીને આવ્યો હતો. તેનું ચરિત્ર સર્વે લોકો હજી પણ મનમાં ને મનમાં ગાયા કરે છે. તે સમયે તમારા લોકોમાંથી કોઈને ભૂખ ન હતી?
વાનર તો તમારું ભોજન જ છે, તો પછી નગર બાળતી વખતે તેને પકડીને કેમ ન ખાઈ લીધો? આ મંત્રીઓએ આપ સ્વામીને એવી સંમતિ સંભળાવી છે જે સાંભળવામાં સારી છે, પણ એનાથી આગળ ચાલીને દુઃખ ભોગવવું પડશે. જેણે ખેલ ખેલમાં જ સમુદ્ર બાંધી લીધો અને જે સેના સહિત સુબેલ પર્વત પર આવી ઉતર્યો, હે ભાઈઓ, કહો તે સામાન્ય મનુષ્ય છે જેને કહો છો કે અમે ખાઈ જઈશું? સર્વે ગાલ ફૂલાવી ફૂલાવીને પાગલોની જેમ વચન કહી રહ્યા છો. હે તાત, મારા વચનોને ઘણા આદરથી સાંભળો, મને મનથી કાયર ન સમજી લેજો. જગતમાં એવા મનુષ્યોના ટોળે ટોળા છે જે પ્રિય વાત જ સાંભળે છે અને કહે છે, હે પ્રભો, સાંભળવામાં કઠોર પરંતુ પરિણામમાં પરમ હિતકારી વચન જ જે સાંભળે અને કહે છે તે મનુષ્ય ઘણા જ ઓછા છે. નીતિ સાંભળો, તે મુજબ પહેલા દૂત મોકલો અને પછી સીતાને સોંપીને શ્રી રામજી સાથે પ્રીતિ સાધી લો. જો તેઓ સ્ત્રી પામીને પાછા વળી જાય ત્યારે તો વ્યર્થ ઝઘડો ન વધારો, નહીતર જો ન વળે તો હે તાત, સન્મુખ યુદ્ધભૂમિમાં તેમની સાથે હઠપૂર્વક જજુમીને યુદ્ધ કરો. હે પ્રભો, જો આપ મારી આ સદમતી માનશો તો જગતમાં બંને પ્રકારથી આપનો સુયશ થશે. રાવણે ગુસ્સે ભરાઈને પુત્રને કહ્યું, અરે મૂર્ખ, તને આવી બુદ્ધિ કોણે શીખવાડી? હજી પણ હૃદયમાં સંશય થઈ રહ્યો છે. હે પુત્ર, તું તો વાંસના મૂળમાં ગમોઈ થયો. પિતાની અત્યંત ઘોર અને કઠોર વાણી સાંભળીને પ્રહસ્ત ઉગ્ર વચન કહેતા ઘેર ચાલ્યો ગયો. હિતની સલાહ આપને એવી લાગતી નથી જેમ મૃત્યુને વશ થયેલા રોગીને દવા નથી લાગતી. સંધ્યાનો સમય જાણીને રાવણ પોતાની વિષય ભુજાઓને જોતા જોતા મહેલે ચાલ્યો. લંકાના શિખર પર એક અત્યંત વિચિત્ર મહેલ હતો. ત્યાં નાચ ગાનનો અખાડો જામતો હતો. રાવણ તે મહેલમાં જઈને બેસી ગયો. કિન્નર એના ગુણ સમૂહોને ગાવા લાગ્યા. તાલ કરતાલ, પખાવજ અને વીણા વાગી રહ્યા છે. નૃત્યમાં પ્રવીણ અપ્સરાઓ નાચી રહી છે. તે નિરંતર સેંકડો ઇન્દ્રોની સમાન ભોગ વિલાસ કરતો રહે છે. જો કે શ્રી રામજી જેવા અત્યંત પ્રબળ શત્રુ માથે છે તો પણ એને ન તો ચિંતા છે અને ન ડર છે. અહીં શ્રી રઘુવીર સુબેલ પર્વત પર સેનાના મોટા સમૂહની સાથે ઉતર્યા. પર્વતના એકે એક બહુ ઊંચા, પરમ રમણીય, સમતળ અને વિશેષ રૂપ ઉજ્જવળ શિખર જોઈને ત્યાં લક્ષ્મણજીએ વૃક્ષોના કોમળ પાંદડા અને સુંદર ફૂલ પોતાના હાથે સજાવીને બિછાવી દીધા. તેની ઉપર સુંદર અને કોમળ મૃગચર્મ બિછાવી દીધું. એ જ આસન પર કૃપાળુ શ્રી રામજી વિરાજમાન હતા. પ્રભુ શ્રી રામજીએ વાનરરાજ સુગ્રીવના ખોળામાં પોતાનું શિર મૂકેલું છે. તેમની ડાબી બાજુ ધનુષ તથા જમણી બાજુ ભાથો રાખ્યો છે. તે પોતાના બંને કર કમળોથી બાણ સજાવી રહ્યા છે. વિભીષણજી કાનમાં કંઈક સલાહ આપી રહ્યા છે. પરમ ભાગ્યશાળી અંગદ અને હનુમાન અનેક પ્રકારે પ્રભુના ચરણ કમળોને દબાવી રહ્યા છે. લક્ષ્મણજી કમરમાં ભાથો કસીને અને હાથોમાં ધનુષ બાણ લઈને વીરાસનમાં પ્રભુની પાછળ સુશોભિત છે. આ પ્રમાણે કૃપા, રૂપ અને ગુણોના ધામ શ્રી રામજી વિરાજમાન છે. તે મનુષ્ય ધન્ય છે જે સદાય આ ધ્યાનમાં લીન રહે છે. પૂર્વ દિશાની સામે જોઈને પ્રભુ શ્રી રામજીએ ચંદ્રમાને ઉદિત થતો જોયો. પછી તે સર્વેને કહેવા લાગ્યા, ચંદ્રને જુઓ, કેવો સિંહ સમાન નિડર છે. પૂર્વ દિશા રૂપી પર્વતની ગુફામાં રહેનારા અત્યંત પ્રતાપ, તેજ અને બળનો ભંડાર આ ચંદ્રમા રૂપી સિંહ અંધકાર રૂપી મદોન્મત હાથીના મસ્તકને વિદીર્ણ કરીને આકાશ રૂપી વનમાં નિર્ભય થઈને વિચરી રહ્યો છે. આકાશમાં વિખરાયેલા તારા મોતીઓ સમાન છે, જે રાત્રિ રૂપી સુંદર સ્ત્રીના શણગાર છે. પ્રભુએ કહ્યું, ભાઈઓ, ચંદ્રમામાં જે કાળાશ છે તે શું છે? પોતપોતાની બુદ્ધિ અનુસાર કહો. સુગ્રીવે કહ્યું, હે રઘુનાથજી,
સાંભળો, ચંદ્રમાં પૃથ્વીની છાયા દેખાઈ રહી છે. કોઈએ કહ્યું, ચંદ્રને રાહુએ માર્યો હતો, તે જ ઘાનો કાળો ડાઘ હૃદય પર પડેલો છે. કોઈ કહે છે, જ્યારે બ્રહ્માએ કામદેવની સ્ત્રી રતિનું મુખ બનાવ્યું ત્યારે તેણે ચંદ્રમાનો સત્વ ભાગ કાઢી લીધો, જેથી રતિનું મુખ તો પરમ સુંદર બની ગયું, પરંતુ ચંદ્રમાના હૃદયમાં કાણું થઈ ગયું. તે જ છિદ્ર ચંદ્રમાના હૃદયમાં હયાત છે, જેના માર્ગેથી આકાશની કાળી છાયા તેમાં દેખાય છે. પ્રભુ શ્રી રામજીએ કહ્યું, વિષ ચંદ્રમાનો ઘણો પ્રિય ભાઈ છે, એટલે તેણે વિષને પોતાના હૃદયમાં સ્થાન આપી રાખ્યું છે. વિષયુક્ત પોતાના કિરણ સમૂહો પ્રસરાવીને તે વિયોગી નર નારીઓને બાળતો રહે છે. હનુમાનજીએ કહ્યું, હે પ્રભુ, સાંભળો, ચંદ્રમા આપનો પ્રિય દાસ છે. આપની સુંદર શ્યામ મૂર્તિ ચંદ્રમાના હૃદયમાં વસે છે. તે જ શ્યામળતાની ઝલક ચંદ્રમામાં છે. નવાહન પારાયણ 7મો વિશ્રામ. જય શ્રી રામ. પવનપુત્ર હનુમાનજીના વચન સાંભળીને સુગ્ને શ્રીરામજી હસ્યા. પછી દક્ષિણ દિશા સામે જોઈને કૃપાનિધાન પ્રભુ બોલ્યા, હે વિભીષણ, દક્ષિણ દિશા સામું જુઓ. વાદળ કેવું ઘેરાઈ રહ્યું છે અને વીજળી ચમકી રહી છે. ભયાનક વાદળ મીઠા મીઠા સ્વરે ગરજી રહ્યું છે. ક્યાંક ઘોર વૃષ્ટિ કે કઠોર કરાનો વરસાદ ન થાય. વિભીષણ બોલ્યા, હે કૃપાળુ, સાંભળો, આ ન તો વીજળી છે ન વાદળોની ઘટા. લંકાની ચોટી પર એક મહેલ છે. દશગ્રીવ રાવણ ત્યાં નાચગાનનો અખાડો જોઈ રહ્યો છે. રાવણે માથા પર મેઘાડંબર છત્ર ધારણ કરી રાખ્યું છે. એ જ જાણે વાદળોની અત્યંત કાળી ઘટા છે. મંદોદરીના કાનમાં જે કર્ણફૂલ હલી રહ્યા છે, હે પ્રભો, એ જ જાણે વીજળી ચમકી રહી છે. હે દેવતાઓના સમ્રાટ, સાંભળો, અનુપમ તાલ અને મૃદંગ વાગી રહ્યા છે. તે જ મધુર ગર્જન ધ્વનિ છે. રાવણનું અભિમાન સમજીને પ્રભુ મલકાયા. તેમણે ધનુષ ચડાવીને તેના પર બાણનું સંધાન કર્યું અને એક જ બાણથી રાવણના છત્ર મુગટ અને મંદોદરીના કર્ણફૂલ કાપી નાખ્યા. બધાના જોત જોતામાં તે જમીન પર આવી પડ્યા અને એનો ભેદ કોઈએ ન જાણ્યો. આવો ચમત્કાર કરીને શ્રી રામજીનું બાણ પાછું આવીને ફરીથી ભાથામાં પેસી ગયું. આ મહાન રસભંગ જોઈને રાવણની સમસ્ત સભા ભયભીત થઈ ગઈ. ન ધરતીકંપ થયો, ન ઘણા જોશથી હવા ચાલી, ન કોઈ અસ્ત્ર શસ્ત્ર જ નેત્રોએ જોયા. તો પછી આ છત્ર, મુગટ અને કર્ણફૂલ કેવી રીતે કપાઈને પડી ગયા? સર્વે પોતપોતાના હૃદયમાં વિચારી રહ્યા છે કે આ મોટા ભયંકર અપશુકન થયા. સભાને ભયભીત જોઈને રાવણે હસીને યુક્તિ રચીને આ વચન કહ્યા, મસ્તકોનું પડવું પણ જેને માટે નિરંતર શુભ થતું રહ્યું છે, તેને માટે મુગટનું પડવું એ અપશુકન કેવું? પોતપોતાના ઘેર જઈને ઊંઘી જાઓ, ડરવાની કોઈ વાત નથી. ત્યારે સર્વે લોકો માથું નમાવીને ઘેર ગયા. જ્યારથી કર્ણફૂલ પૃથ્વી પર પડ્યું ત્યારથી મંદોદરીના હૃદયમાં શોક વસી ગયો. નેત્રોમાં જળ ભરીને બંને હાથ જોડીને તે રાવણને કહેવા લાગી, હે પ્રાણનાથ, મારી વિનંતી સાંભળો. હે પ્રિયતમ, શ્રીરામ સાથેનો વિરોધ છોડી દો. તેમને મનુષ્ય જાણીને મનમાં હઠ ન પકડી રાખો. મારા આ વચનો પર વિશ્વાસ કરો કે રઘુકુળ શિરોમણી શ્રી રામચંદ્રજી વિશ્વરૂપ છે. આ સમસ્ત વિશ્વ તેમનું જ રૂપ છે. વેદ જેમના અંગે અંગમાં લોકોની કલ્પના કરે છે. પાતાળ જે વિશ્વરૂપ ભગવાનના ચરણ છે. બ્રહ્મલોક માથું છે. અન્ય વચ્ચેના સર્વે લોકોનો વિશ્રામ જેમના અન્ય જુદા જુદા અંગો ઉપર છે. ભયંકર કાળ જેમના ભ્રુકુટી સંચાલન છે. સૂર્ય નેત્ર છે. વાદળોનો સમૂહ વાળ છે. અશ્વિની કુમાર જેમની નાસિકા છે. રાત અને દિવસ જેમના અપાર નિમેષ છે. દશે દિશાઓ કાન છે. વેદ આવું કહે છે. વાયુ શ્વાસ છે.
અને વેદ જેમની પોતાની વાણી છે, લોભ જેમના અધર છે, યમરાજ ભયાનક દાંત છે, માયા હાસ્ય છે, દિક્પાળ ભુજાઓ છે, અગ્નિ મુખ છે, વરુણ જીભ છે, ઉત્પત્તિ, પાલન અને પ્રલય જેમની ચેષ્ટા છે, 18 પ્રકારની અસંખ્ય વનસ્પતિઓ જેમની રોમાવલી છે, પર્વત અસ્થિઓ છે, નદીઓ નસોની જાળ છે, સમુદ્ર પેટ છે અને નરક જેમની નીચેની ઇન્દ્રિયો છે. આ પ્રકારે પ્રભુ વિશ્વમય છે. વધુ કલ્પના શું કરવામાં આવે? શિવ જેમનો અહંકાર છે, બ્રહ્મા બુદ્ધિ છે, ચંદ્રમા વન છે અને મહાન વિષ્ણુ જ ચિત્ત છે. તે જ ચરાચર રૂપ ભગવાન શ્રી રામજીએ મનુષ્ય રૂપમાં નિવાસ કર્યો છે. હે પ્રાણપતિ, સાંભળો, આવો વિચાર કરી પ્રભુ સાથેનું વેર ત્યજીને શ્રી રઘુવીરના ચરણોમાં પ્રેમ કરો, જેથી મારું સૌભાગ્ય નંદવાય નહીં. પત્નીના વચન કાનેથી સાંભળીને રાવણ ખૂબ હસ્યો અને બોલ્યો, અહો, મોહનો મહિમા ઘણો બળવાન છે. સ્ત્રીનો સ્વભાવ સર્વે સત્ય કહે છે કે તેના હૃદયમાં 8 અવગુણ સદાય રહે છે: સાહસ, જૂઠ, ચંચળતા, માયા, ભય, અવિવેક, અપવિત્રતા અને નિર્દયતા. તે શત્રુના સમસ્ત રૂપ ગાયા અને મને તેનો મોટો ભારે ભય સંભળાવ્યો. હે પ્રિયે, તે સર્વતો સ્વભાવથી જ મારા વશમાં છે. તારી કૃપાથી મને હવે આ સમજાયું. હે પ્રિયે, તારી ચતુરાઈ તો હું જાણી ગયો. તું આ રીતે મારી પ્રભુતાના વખાણ કરી રહી છે. હે મૃગનયની, તારી વાતો ઘણી ગૂઢ છે, સમજવામાં સુખ આપનારી અને સાંભળવામાં ભય છોડાવનારી છે. મંદોદરીએ મનમાં એવો નિશ્ચય કરી લીધો કે પતિને કાળવશ મતિભ્રમ થઈ ગયો છે. આ પ્રમાણે અજ્ઞાનવશ ઘણો જ વિનોદ કરતા કરતા રાવણની સવાર થઈ ગઈ. પછી સ્વાભાવિક રૂપે જ નીડર અને અભિમાનથી આંધળો લંકાપતિ સભામાં ગયો. જો કે વાદળ અમૃત જેવું જળ વરસાવે છે, તો પણ નેતર ફૂલતો ફળતો નથી. આ પ્રમાણે ભલે બ્રહ્માની જેવા જ જ્ઞાની ગુરુ મળે, તો પણ મૂર્ખના હૃદયમાં ચેતના નથી થતી. અહીં સુબેલ પર્વત પર પ્રાતકાળે શ્રી રઘુનાથજી જાગ્યા અને તેમણે સર્વે મંત્રીઓને બોલાવીને સલાહ પૂછી કે શીઘ્ર બતાવો, હવે કયો ઉપાય કરવો જોઈએ. જામવાને શ્રી રામજીના ચરણોમાં શીશ નમાવીને કહ્યું, હે સર્વજ્ઞ, હે સર્વેના હૃદયમાં વસનારા, હે બુદ્ધિ, બળ, તેજ, ધર્મ અને ગુણોના ભંડાર, સાંભળો. હું પોતાની બુદ્ધિ પ્રમાણે સલાહ આપું છું કે વાલીકુમાર અંગદને દૂત બનાવીને મોકલવામાં આવે. તે યોગ્ય સલાહ સર્વેના મનને ઠીક લાગી. કૃપા નિધાન શ્રી રામજીએ અંગદને કહ્યું, હે બળ, બુદ્ધિ અને ગુણોના ધામ વાલીપુત્ર, હે તાત, તમે મારા કાર્યને માટે લંકામાં જાઓ. તમને બહુ સમજાવીને શું કહું? હું જાણું છું કે તમે પરમ ચતુર છો. શત્રુ સાથે એવી વાતચીત કરજો જેનાથી અમારું કાર્ય થાય અને તેનું કલ્યાણ થાય. પ્રભુની આજ્ઞા માથે ચડાવીને અને એમના ચરણોની વંદના કરીને અંગદજી ઉઠ્યા અને બોલ્યા, હે ભગવાન શ્રી રામજી, આપ જેના પર કૃપા કરો એ જ ગુણોનો સમુદ્ર થઈ જાય છે. સ્વામીના સર્વે કાર્ય આપોઆપ સિદ્ધ છે. આ તો પ્રભુએ મને માન આપ્યું કે આપ મને પોતાના કાર્ય માટે મોકલી રહ્યા છો. આવો વિચાર કરીને યુવરાજ અંગદનું હૃદય હર્ષિત અને શરીર પુલકિત થઈ ગયા. ચરણોની વંદના કરીને અને ભગવાનની પ્રભુતા હૃદયમાં ધરીને અંગદ સર્વેને શીશ નમાવીને ચાલ્યા. પ્રભુના પ્રતાપને હૃદયમાં ધારણ કરેલા રણયોદ્ધા વીર વાલીપુત્ર સ્વાભાવિક રૂપે જ નિર્ભય છે. લંકામાં પ્રવેશ કરતા જ રાવણના પુત્ર સાથે મેળાપ થઈ ગયો, જે ત્યાં ખેલી રહ્યો હતો. વાત વાતમાં જ બંનેનો ઝઘડો વધી પડ્યો, કારણ કે બંને અતુલનીય બળવાન હતા
અને પાછી બંનેની યુવાવસ્થા હતી. તેણે અંગદ ઉપર લાત ઉગામી. અંગદે ત્યાં જ પગ પકડીને તેને ફેરવીને જમીન ઉપર પછાડ્યો. રાક્ષસોના સમૂહ મોટો ભારે યોદ્ધા જાણીને આમ તેમ નાસી ગયા. તેઓ ભયને લીધે પોકાર પણ ન મચાવી શક્યા. એકબીજાને મર્મ નથી જણાવતા. રાવણના પુત્રનો વધ સમજીને સર્વે ચૂપકીદી રાખી ચૂપ રહી જાય છે. નગરભરમાં કોહરામ મચી ગયો કે જેણે લંકા બાળી હતી તે જ વાનર ફરી આવી ગયો છે. સર્વે અત્યંત ભયભીત થઈને વિચાર કરવા લાગ્યા કે વિધાતા હવે ન જાણે શું કરશે. તે વિના પૂછે જ અંગદને રાવણના દરબારનો માર્ગ બતાવી દે છે. જેને અંગદ જુએ છે તે જ ભયને લીધે સુકાઈ જાય છે. શ્રી રામજીના ચરણ કમળોનું સ્મરણ કરીને અંગદ રાવણની સભાના દ્વારે ગયા અને તે ધીર, વીર અને બળના ભંડાર અંગદ સિંહ સમાન રૂઆબથી આમ તેમ જોવા લાગ્યા. તુરસ જ તેમણે એક રાક્ષસને મોકલ્યો અને રાવણને પોતાના આવવાના સમાચાર સૂચિત કર્યા. સાંભળતા જ રાવણ હસીને બોલ્યો, બોલાવી લાવો, જોઈએ ક્યાંનો વાનર છે. આજ્ઞા પામીને ઘણા જ દૂતો દોડ્યા અને વાનરોમાં હાથી સમાન અંગદને બોલાવી લાવ્યા. અંગદે રાવણને એમ બેઠેલો જોયો જેમ કોઈ સજીવ મેષનો પર્વત હોય. ભુજાઓ વૃક્ષો સમાન અને શીશ પર્વતોના શિખરો સમાન છે. રોમાવલી જાણે ઘણી જ લતાઓ સમાન છે. મુખ, નાક, નેત્ર અને કાન પર્વતની કંદરાઓ અને ગુફાઓની સમાન છે. અત્યંત બળવાન રણબંકા વીર વાલી પુત્ર અંગદ સભામાં ગયા. તે મનમાં થોડાય પાછા ન પડ્યા. અંગદને જોતા જ સર્વે સભાસદ ઊભા થઈ ગયા. આ જોઈને રાવણના હૃદયમાં ઘણો ક્રોધ થયો. જેમ મદોન્મથ હાથીઓના ટોળામાં સિંહ ચાલ્યો જાય છે તેવી જ રીતે શ્રી રામજીના પ્રતાપનું હૃદયમાં સ્મરણ કરીને તે સભામાં માથું નમાવીને બેસી ગયા. રાવણે કહ્યું, અરે વાનર, તું કોણ છે? અંગદે કહ્યું, હે દશગ્રીવ, હું શ્રી રઘુવીરનો દૂત છું. મારા પિતાની અને તમારી મિત્રતા હતી, એટલા માટે હે ભાઈ, હું તમારી ભલાઈ માટે જ આવ્યો છું. તમારું કુળ ઉત્તમ છે. પુલસ્ત્ય ઋષિના તમે પૌત્ર છો. શિવજીની અને બ્રહ્માજીની તમે અનેક પ્રકારે પૂજા કરી છે. તેમનાથી વર મેળવ્યા છે અને સર્વે કાર્ય સિદ્ધ કર્યા છે. લોકપાળો અને સર્વે રાજાઓને તમે જીતી લીધા છે. રાજમતથી કે મોહવશ તમે જગતજનની સીતાજીને હરી લાવ્યા છો. હવે તમે મારા શુભ વચન સાંભળો. પ્રભુ શ્રી રામજી તમારા સર્વે અપરાધ ક્ષમા કરી દેશે. દાંતોમાં તણખલું દબાવો, ગળામાં કુહાડી નાખો અને કુટુંબીઓ સહિત પોતાની સ્ત્રીઓને લઈને આદરપૂર્વક જાનકીજીને આગળ કરીને આ પ્રમાણે સર્વે ભય છોડીને ચાલો અને હે શરણાગતનું પાલન કરનારા રઘુવંશ શિરોમણી શ્રી રામજી, મારી રક્ષા કરો, રક્ષા કરો. આ પ્રમાણે આર્ત પ્રાર્થના કરો. આર્ત પોકાર સાંભળતા જ પ્રભુ તમને નિર્ભય કરી દેશે. રાવણે કહ્યું, અરે વાનર બચ્ચા, સંભાળીને બોલ. મૂર્ખ, મને દેવતાઓના શત્રુને ત્યાં ઓળખ્યો નથી? અરે ભાઈ, પોતાનું અને બાપનું નામ તો બતાવ. કયા સંબંધે મિત્રતા માને છે? અંગદે કહ્યું, મારું નામ અંગદ છે. હું વાલીનો પુત્ર છું. તેમનો કદીક તમારે મેળાપ થયો હતો? અંગદનું વચન સાંભળતા જ રાવણ કંઈક સંકોચાઈ ગયો અને બોલ્યો, હા, હું જાણી ગયો. વાલી નામનો એક વાનર હતો. અરે અંગદ, તું જ વાલીનો પુત્ર છે? અરે કુળનાશક, તું તો પોતાના કુળરૂપી વાંસ માટે અગ્નિરૂપે જ ઉત્પન્ન થયો. ગર્ભમાં જ કેમ નષ્ટ ન થઈ ગયો? તું વ્યર્થ જ ઉત્પન્ન થયો, જે પોતાના જ મુખથી તપસ્વીઓનો દૂત કહેવડાવે છે. હવે વાલીના કુશળ તો બતાવ. તે આજકાલ ક્યાં છે? ત્યારે અંગદે હસીને કહ્યું, 10 દિવસ વીત્યા પછી સ્વયં વાલીની પાસે જઈને પોતાના મિત્રને હૃદય લગાડીને તેને જ કુશળ પૂછી લેજો.
શ્રી રામજીનો વિરોધ કરવાથી જેવી કુશળતા થાય છે તે સર્વ તમને તે સંભળાવશે. હે મૂર્ખ, સાંભળ. ભેદ એના મનમાં જ પડી શકે છે જેના હૃદયમાં શ્રી રઘુવીર ન હોય. સાચું છે, હું તો કુળનો નાશ કરનારો છું, અને હે રાવણ, તમે કુળના રક્ષક છો. આંધળા બહેરા પણ આવી વાત નથી કહેતા. તમારે તો 20 નેત્ર અને 20 કાન છે. શિવ, બ્રહ્મા આદિ દેવો અને મુનિઓના સમુદાય જેમના ચરણોની સેવા કરવા ઈચ્છે છે, એમનો દૂત થઈને મેં કુળને ડૂબાડી દીધું. અરે, આવી બુદ્ધિ હોવા છતાંય તમારું હૃદય ફાટી નથી પડતું? અંગદની કઠોર વાણી સાંભળીને રાવણ આંખ તતડાવીને બોલ્યો, અરે દુષ્ટ, હું તારા સર્વે કઠોર વચન એટલા માટે સહી રહ્યો છું કે હું નીતિ અને ધર્મને જાણું છું, તેની જ રક્ષા કરી રહ્યો છું. અંગદે કહ્યું, તમારી ધર્મશીલતા મેં પણ સાંભળી છે. તે આ કે તમે પારકી સ્ત્રીની ચોરી કરી છે અને દૂતની રક્ષાની વાત તો પોતાની આંખે નિહાળી છે. એવા ધર્મના વ્રતને ધારણ કરનારા તમે ડૂબી કેમ નથી મરતા? નાક કાનથી રહિત બહેનને જોઈને તમે ધર્મનો વિચાર કરીને જ ક્ષમા આપી દીધી હતી. તમારી ધર્મશીલતા જગ જાહેર છે. હું તો મોટો ભાગ્યવાન છું જે મને તમારા દર્શન થયા. રાવણે કહ્યું, અરે જડ જંતુ વાનર, વ્યર્થ બકવાટ ન કર. અરે મૂર્ખ, મારી ભુજાઓ તો જો. આ સર્વે લોકપાળોના વિશાળ બળરૂપી ચંદ્રમાને ગ્રસવા માટે રાહુ છે. વળી તે સાંભળ્યું જ હશે કે આકાશરૂપી તળાવમાં મારા ભુજાઓ રૂપી કમળો પર વસીને શિવજી સહિત કૈલાશ હંસ જેવી શોભાને પ્રાપ્ત થયો હતો. અરે અંગદ, સાંભળ. તારી સેનામાં બતાવ એવો કયો યોદ્ધો છે જે મારાથી ભીડાઈ શકે? તારો માલિક તો સ્ત્રીના વિયોગમાં બલહીન થઈ રહ્યો છે, અને એનો નાનો ભાઈ એના જ દુઃખે દુઃખી અને ઉદાસ છે. તું અને સુગ્રીવ બંને નદી તટના વૃક્ષ છો. રહ્યો મારો નાનો ભાઈ વિભીષણ, તો તે પણ ઘણો બીકણ છે. મંત્રી જામવાન ઘણો ઘરડો છે. તે હવે લડાઈમાં શું કરી શકવાનો? નલ નીલ તો શિલ્પકર્મ જાણે છે, તે લડવું શું જાણે? હા, એક વાનર જરૂર મહાન અને બળવાન છે, જે અગાઉ આવ્યો હતો અને જેણે લંકા બાળી હતી. આ વચન સાંભળતા જ વાલીપુત્ર અંગદે કહ્યું, હે રાક્ષસરાજ, સાચી વાત કહો. શું તે વાનરે ખરેખર તમારું નગર બાળી નાખ્યું? રાવણ જેવા જગત વિજય યોદ્ધાનું નગર એક નાનકડા વાનરે બાળી નાખ્યું? આવા વચન સાંભળીને તેને સત્ય કોણ કહેશે? હે રાવણ, જેની તમે ઘણો મોટો યોદ્ધો કહીને પ્રશંસા કરો છો, તે તો સુગ્રીવનો એક નાનકડો દોડીને ચાલનારો હરકારો છે. તે બહુ ચાલે છે, વીર નથી. તેને તો અમે માત્ર સમાચાર લેવા માટે જ મોકલ્યો હતો. શું ખરેખર તે વાનરે પ્રભુની આજ્ઞા પામ્યા વિના જ તમારું નગર બાળી નાખ્યું? માલુમ પડે છે આ જ ભયને લીધે પાછા ફરીને તે સુગ્રીવની પાસે ન ગયો અને ક્યાંક છુપાઈ ગયો. હે રાવણ, તમે સર્વ સત્ય જ કહો છો. મને સાંભળીને કંઈ પણ ક્રોધ નથી. ખરેખર અમારી સેનામાં કોઈ પણ એવો નથી જે તમારી સાથે લડવામાં શોભા પામે. પ્રીતિ અને વેર બરાબરીવાળાથી જ કરવા જોઈએ. નીતિ એ જ છે. સિંહ જો દેડકાઓને મારે તો શું એને કોઈ ભલો કહેશે? જો કે તમને મારવામાં શ્રી રામજીની લઘુતા છે અને મોટો દોષે છે, તો પણ હે રાવણ, સાંભળો. ક્ષત્રિય જાતિનો ક્રોધ ઘણો કઠિન હોય છે. વક્રોક્તિ રૂપી ધનુષથી વચનરૂપી બાણ મારીને અંગદે શત્રુના હૃદયને બાળી નાખ્યું. વીર રાવણ તે બાણોને જાણે પ્રત્યુત્તર રૂપી સાણસીઓથી કાઢી રહ્યો છે. પછી રાવણ હસીને બોલ્યો, વાનરમાં આ એક મોટો ગુણ છે કે જે એને પાળે છે તેનું તે અનેક ઉપાયોથી ભલું કરવાની ચેષ્ટા કરે છે. વાનરને ધન્ય છે કે જે પોતાના માલિકને માટે લાજ છોડીને યત્ર તત્ર સર્વત્ર નાચે છે. નાચી કૂદીને લોકોને રીઝવી માલિકનું હિત કરે છે. આ તેના ધર્મની નિપુણતા છે. હે અંગદ, તારી જાતિ સ્વામી ભક્ત છે.
પછી ભલા તું પોતાના માલિકના ગુણ આ પ્રમાણે કેમ નહીં વખાણે? હું ગુણ ગ્રાહક અને પરમ સુજ્ઞ છું, એટલે તારી બળી જળી બકવાટ પર કાન નથી આપતો. અંગદે કહ્યું, તમારી સાચી ગુણ ગ્રાહકતા તો મને હનુમાને સંભળાવી હતી. તેણે અશોકવનનો વિધ્વંસ કરીને તમારા પુત્રને મારીને નગરને બાળી નાખ્યું હતું. તોય તમે પોતાની ગુણ ગ્રાહકતાને કારણે આ જ સમજ્યા કે તેણે તમારો કંઈ પણ અપકાર નથી કર્યો. તમારો એ જ સુંદર સ્વભાવ વિચારીને, હે દશગ્રીવ, મેં કંઈક ધૃષ્ટતા કરી છે. હનુમાને જે કંઈ કહ્યું હતું તેને આવીને મેં પ્રત્યક્ષ જોઈ લીધું કે તમને ન લાજ છે, ન ક્રોધ અને નફરત પણ નથી. રાવણ બોલ્યો, અરે વાનર, જ્યારે તારી આવી બુદ્ધિ છે ત્યારે જ તું બાપને ભરખી ગયો. આવું વચન કહીને રાવણ હસ્યો. અંગદે કહ્યું, પિતાને ભરખીને પછી તને પણ ભરખી જાત, પરંતુ અત્યારે તુરત જ કોઈ અન્ય વાત મારી સમજમાં આવી ગઈ. અરે નીચ અભિમાની, વાલીના નિર્મળ યશનું પાત્ર જાણીને તને હું મારતો નથી. રાવણ, એ તો બતાવ કે જગતમાં કેટલા રાવણ છે. મેં જેટલા રાવણ પોતાના કાનોથી સાંભળી રાખ્યા છે તેમને સાંભળ. એક રાવણ તો બલીને જીતવા પાતાળમાં ગયો હતો. ત્યારે બાળકોએ એને ઘોડારમાં બાંધી રાખ્યો. બાળક રમતા હતા અને જઈ જઈને એને મારતા હતા. બલીને દયા આવી ત્યારે એમણે એને છોડાવી દીધો. પછી એક રાવણને સહસ્ત્રબાહુએ જોયો અને દોડીને તેને એક વિશેષ પ્રકારના જંતુની જેમ પકડી લીધો. કૌતુક માટે તે તેને ઘરે લઈ ગયો. ત્યારે પુલસ્ત્ય મુનિએ જઈને એને છોડાવ્યો. એક રાવણની વાત કહેવામાં તો મને મોટો સંકોચ થઈ રહ્યો છે. તે ઘણીવાર સુધી વાલીની કાખમાં રહ્યો હતો. આમાંથી તું કયો રાવણ છે? ચીડાવું છોડીને ખરેખર કહો. રાવણે કહ્યું, અરે મૂર્ખ, સાંભળ. હું જે બળવાન રાવણ છું, જેની ભુજાઓની લીલા કૈલાશ પર્વત જાણે છે, જેની શૂરતા ઉમાપતિ મહાદેવજી જાણે છે, જેમને પોતાના મસ્તકરૂપી પુષ્પ ચઢાવીને મેં પૂજ્યા હતા. મસ્તકરૂપી કમળોને પોતાના હાથેથી ઉતારીને મેં અગણિત વાર ત્રિપુરારી શિવજીની પૂજા કરી છે. અરે મૂર્ખ, મારી ભુજાઓનું પરાક્રમ દિક્પાળો જાણે છે, જેમના હૃદયમાં તે આજે ખૂંચી રહ્યું છે. દિશાઓના હાથી મારી છાતીની કઠોરતાને જાણે છે, જેમના ભયાનક દાંત જ્યારે જ્યારે જઈને હું તેમનાથી જબરજસ્ત રીતે ભીડાયો ત્યારે મારી છાતીમાં ક્યારેય ન ફૂટ્યા. ઉલટાના મારી છાતીને અડતા જ તે મૂળાની જેમ તૂટી ગયા. જેના ચાલવાથી પૃથ્વી એ રીતે હલે છે કે જેમ મદોન્મત હાથીના ચડતા સમયે નાની નાવ. હું એ જ જગપ્રસિદ્ધ પ્રતાપી રાવણ છું. અરે જુઠ્ઠી બકવાસ કરનારા, શું તે મને ક્યારેય કાનોથી સાંભળ્યો નથી? તે મહાન પ્રતાપી અને જગપ્રસિદ્ધ રાવણને તું નાનો કહે છે અને મનુષ્યની મોટાઈ કરે છે? અરે દુષ્ટ અસભ્ય તુચ્છ વાનર, હવે મેં તારું જ્ઞાન જાણી લીધું. રાવણના આ વચન સાંભળીને અંગદ ક્રોધ સહિત વચન બોલ્યા. અરે નીચ અભિમાની, સાંભળીને સમજી વિચારીને બોલ. જેમનો ફરસો સહસ્ત્ર બાહુની ભુજાઓ રૂપી અપાર વનને બાળવા માટે અગ્નિ સમાન હતો, જેમના ફરસા રૂપી સમુદ્રની તીવ્ર ધારામાં અગણિત રાજા અનેકવાર ડૂબી ગયા, તે પરશુરામજીનો ગર્વ જેમને જોતા જ ભાગી ગયો. અરે અભાગ્યા દશીશ, તે કેવી રીતે સામાન્ય મનુષ્ય છે? કેમ રે મૂર્ખ ઉદંડ, શ્રી રામચંદ્રજી શું સામાન્ય મનુષ્ય છે? કામદેવ પણ શું સામાન્ય ધનુર્ધારી છે? અને ગંગાજી શું સામાન્ય નદી છે? કામધેનુ શું સામાન્ય પશુ છે? અને કલ્પવૃક્ષ શું સામાન્ય ઝાડ છે? અન્નદાન પણ શું સામાન્ય દાન છે? અને અમૃત શું સામાન્ય રસ છે? ગરુડજી શું સામાન્ય પક્ષી છે? શેષજી શું સામાન્ય સર્પ છે? અરે રાવણ, ચિંતામણી પણ શું સામાન્ય પથ્થર છે? અરે ઓ મૂર્ખ, સાંભળ. વૈકુંઠ પણ શું સામાન્ય લોક છે? અને શ્રી રઘુનાથજીની અખંડ ભક્તિ શું અન્ય લાભો જેવો જ સામાન્ય લાભ છે? સેના સહિત તારું માન મથીને અશોકવનને ઉજાડીને
નગરને બાળીને અને તારા પુત્રને મારીને જે પાછા વળ્યા, તું એમનું કંઈ પણ ન બગાડી શક્યો. કેમ રે દુષ્ટ, તે હનુમાનજી શું સામાન્ય વાનર છે? અરે રાવણ, ચતુરાઈ છોડીને સાંભળ. કૃપાના સમુદ્ર શ્રી રઘુનાથજીનું તું ભજન કેમ નથી કરતો? અરે દુષ્ટ, જો તું શ્રી રામજીનો વેરી થયો તો તને બ્રહ્મા અને રુદ્ર પણ નહીં બચાવી શકે. હે મૂઢ, વ્યર્થ બકવાસ ન હાંક. શ્રી રામજી સાથે વેર કરવામાં તારો એવો હાલ થશે કે તારા શિર સમૂહ શ્રી રામજીના બાણ વાગતા જ વાનરોની સામે પૃથ્વી પર પડશે, અને રીંછ વાનર તારા તે દડા જેવા અનેક મસ્તકોથી મેદાનમાં ગેડી દડો રમશે. જ્યારે શ્રી રઘુનાથજી યુદ્ધમાં કોપ કરશે અને એમના અત્યંત તીક્ષ્ણ અનેક બાણ છૂટશે, ત્યારે શું તારા ગાલ ચાલશે? એવો વિચાર કરીને ઉદાર કૃપાળુ શ્રી રામજીને ભજ. અંગદના આ વચન સાંભળીને રાવણ અત્યંત બળી ઉઠ્યો, જાણે બળતા પ્રચંડ અગ્નિમાં ઘી પડી ગયું હોય. તે બોલ્યો, અરે મૂર્ખ, કુંભકર્ણ એવો મારો ભાઈ છે. ઇન્દ્રનો શત્રુ સુપ્રસિદ્ધ મેઘનાદ મારો પુત્ર છે, અને મારું પરાક્રમ તો તે સાંભળ્યું જ નથી કે મેં સંપૂર્ણ જડ ચેતન જગતને જીતી લીધું છે. અરે દુષ્ટ, વાનરોની સહાયતા મેળવીને તારા સ્વામીએ સમુદ્રને બાંધી લીધો. બસ એ જ એમની પ્રભુતા છે. સમુદ્ર તો અનેક પક્ષી પણ લાંઘી જાય છે, પણ તેથી તે સર્વે શૂરવીર નથી થઈ જતા. અરે મૂર્ખ વાનર, સાંભળ. મારો એક એક ભુજારૂપી સમુદ્ર બળરૂપી જળથી પૂર્ણ છે, જેમાં ઘણા જ શૂરવીર દેવો અને મનુષ્ય ડૂબી ચૂક્યા છે. બતાવ, કયો એવો શૂરવીર છે જે મારા આ અગાધ અને અપાર 20 સમુદ્રોને પાર પામી જશે? અરે દુષ્ટ, મેં દિક્પાળોએ પાસે પાણી ભરાવડાવ્યું, અને તું એક રાજાનો યશ મને સંભળાવે છે. જો તારો માલિક, જેની ગુણગાથા તું વારંવાર કહી રહ્યો છે, સંગ્રામમાં લડનારો યોદ્ધો છે, તો પછી તે દૂત શા માટે મોકલે છે? શત્રુ સાથે પ્રીતિ કરતા તેને લાજ આવતી નથી? અગાઉ કૈલાશનું મંથન કરનારી મારી ભુજાઓને જો, પછી અરે મૂર્ખ વાનર, પોતાના માલિકની પ્રશંસા કરજે. રાવણના જેવો શૂરવીર કોણ છે, જેણે પોતાના જ હાથોથી માથા કાપી કાપીને અત્યંત હર્ષની સાથે ઘણી વખત તેમને અગ્નિમાં હોમી દીધા? સ્વયં ગૌરીપતિ શિવજી આ વાતના સાક્ષી છે. મસ્તકો બળતી વખતે જ્યારે મેં પોતાના લલાટો પર લખેલા વિધાતાના અક્ષર જોયા, ત્યારે મનુષ્યના હાથે પોતાનું મૃત્યુ થવાનું વાંચીને વિધાતાની વાણીને અસત્ય જાણીને હું હસ્યો. તે વાતને સમજીને મારા મનમાં ડર નથી, કેમ કે હું સમજુ છું કે ઘરડા બ્રહ્માએ ભ્રમથી આવું લખી દીધું છે. અરે મૂર્ખ, તું લજ્જા અને મર્યાદા છોડીને મારા સામે વારંવાર બીજા વીરનું બળ કહે છે. અંગદે કહ્યું, અરે રાવણ, તારા સમાન લજ્જાવાન જગતમાં કોઈ નથી. લજ્જાશીલતા તો તારો સ્વાભાવિક સ્વભાવ જ છે. તું પોતાના મુખથી પોતાના ગુણ ક્યારેય નથી કહેતો. મસ્તક કાપવા અને કૈલાશ ઉપાડવાની કથા ચિત્તમાં ચઢેલી હતી, એટલે તે એને 20 વાર કહી. ભુજાઓના એ બળને તો તે હૃદયમાં જ યુક્તિ કરી છુપાવી રાખ્યું છે, જેનાથી તે સહસ્ત્રબાહુ, બલી અને વાલીને જીત્યા હતા. અરે મંદ બુદ્ધિ, સાંભળ, હવે ઉત્તર આપ. માથું કાપવાથી શું કોઈ શૂરવીર થઈ જાય છે? ઇન્દ્રજાળ રચનારાને વીર નથી કહી શકાતો, જો કે તે સ્વહસ્તે જ પોતાનું શરીર કાપી નાખે છે. અરે મંદ બુદ્ધિ, સમજીને જો. પતંગિયા મોહવશ અગ્નિમાં બળી મરે છે. ગધેડાના ટોળા ભાર ઉપાડીને ચાલે છે, પણ તે કારણે તેઓ શૂરવીર નથી કહેવાતા. અરે દુષ્ટ, હવે વાત વધારો ન કર.